તારીખ 2/4/1994 LA સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ. નમઃ શાંતાય તેજસે. સજ્જનો અને બહેનો, ભગવાનના ચરણોમાં બેસીને ધર્મ વિશે ભગવદ્ ગીતાના માધ્યમથી, ઉપનિષદોના માધ્યમથી ધર્મ વિશે એવા દ્રષ્ટિકોણથી વિચાર કરી રહ્યા છીએ કે જો આપણી પાસે સારામાં સારો ધર્મ હોય તો આપણી પાસે સારામાં સારી વ્યવસ્થા પણ હોવી જોઈએ. જો આપણી પાસે સારામાં સારી વ્યવસ્થા હોય તો એના આપણને સારામાં સારા પરિણામ પણ મળવા જોઈએ. જો આપણી પાસે સારા પરિણામ ન મળતા હોય તો નક્કી સમજવાનું કે આપણી વ્યવસ્થામાં કંઈ ખામી છે. અને જો વ્યવસ્થામાં ખામી હોય તો એ પણ નક્કી સમજવાનું કે ધર્મની વ્યાખ્યામાં કંઈ ભૂલ થઈ રહી છે. ધર્મની વ્યાખ્યા આપણે જુદા જુદા એંગલથી કરી રહ્યા છીએ. હમણાં કલાક પહેલા તમે જે કઈ વાતો સાંભળી એનો સાર કહું છું. પ્રજાને 4 ભાગમાં વહેંચી શકાય. એક પહેલી પ્રજા છે એ મુમૂર્ષુ પ્રજા, બીજી પ્રજા છે એ જીજીવિષુ પ્રજા, ત્રીજી પ્રજા છે જિજ્ઞાસુ પ્રજા, ચોથી પ્રજા છે એ વિજિગીષુ પ્રજા. આ 4 શબ્દો યાદ રાખજો. મુમૂર્ષુ પ્રજા એટલે શું? જન્મે ત્યારથી જ મરી જવું છે, મરી જવું છે, મરી જવું છે, મરી જવું છે, આવા જ વિચારો કર્યા કરે. જાણે જીવન પ્રત્યે કોઈ રસ નથી. એક ખાસ વાત યાદ રાખજો, રસનું નામ સુખ છે. જો રસ ઉડી ગયો તો સુખ ઉડી જશે. બંગલામાંથી સુખ ઉડી જશે, માણસોમાંથી સુખ ઉડી જશે, તમારી વસ્તુઓમાંથી સુખ ઉડી જશે. રસ એ જ સુખ છે. અને રસને ઉડાડી દેવો અને જીવનને નિરસ બનાવી દેવું એનું નામ વૈરાગ્ય ના કહેવાય. વૈરાગ્યનો અર્થ થાય છે વસ્તુ આપણી પકડમાં રહે, આપણે વસ્તુની પકડમાં ન જઈએ, એનું નામ વૈરાગ્ય. તમારા બાથરૂમમાં સારામાં સારો સાબુ હોય પણ તમને નાવાનું મન ના થાય એનાથી, અને સાબુ ભલે પડ્યો હોય તો એ વૈરાગ્ય છે. પણ તમને સાબુની બીક લાગે છે એટલે તમે બાથરૂમમાં સાબુ રહેવા જ નથી દેતા, અને પછી એમ કહો કે હું સાબુથી નાતો નથી. આ નિરસતા છે. મારે ત્યાં એકવાર 2 સાધુ આવ્યા, એક ખાસ સંપ્રદાયના મિત્રો હતા. ઉતારો આપ્યો મારી બાજુમાં જ. મારે વચ્ચે કહેવું એ ઠીક નહીં. બાથરૂમમાં મારે ત્યાં મારો સાબુ હોય 6 મહિના ચાલે, 8 મહિના ચાલે. બહુ ખાસ ઉપયોગ નહીં કરવાનો. પડ્યો હોય, હું ધારું તો મને રોજ નવો સાબુ કોઈ લાવી આપનારો મળી રહે, અને જાત જાતના લાવી આપનારા મળી રહે, પણ પડ્યો છે. નાવાની એની બહુ જરૂર નહીં. વર્ષમાં 2-4 વાર કોઈ વાર જરૂર પડે તો સાબુથી નાવાનું. હું નીચે આવ્યો અને નીચે પાણી નીકળે તો બધું ફીણ 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 થઈ ગયેલું. પછી નીચે આવ્યા તો મેં પૂછ્યું, અરે આ નીચે આટલું બધું ફીણ નીકળ્યું, શું કર્યું તમે? મને કે 6 મહિનાની દાજ કાઢી છે. 6 મહિનાની દાજ કાઢી છે. હવે જલ્દી કઈ આવું નાવાનું અમને મળવાનું જે વ્યવસ્થા છે. એટલે તમારી વ્યવસ્થામાં કોઈને કોઈ પ્રકારની કંઈક ત્રુટિ હોય તો એના પરિણામ તમને ના મળે.
પ્રજાના મગજમાં એક જ વાત બેસાડી દીધી કે લોકોને વૈરાગ્ય ચડાવો, અને વૈરાગ્ય ચડાવીને લોકોને ત્યાગ કરાવો. અને ત્યાગનું પરિણામ એ આવ્યું કે લોકો ન તો પૂરા ત્યાગી થઈ શક્યા, ન પૂરા રાગી થઈ શક્યા. કે ત્યાગ વ્યાવહારિક નથી. જે કોઈ ધરાતલ છે એ જ ધરાતલ છે. પાણી ગમે એટલું ઉપર શિખર ઉપર પડ્યું હશે, પણ આઘું પાછું રડતું થઈને અંતે જમીન ઉપર આવીને જ ટકવાનું છે. જે વાસ્તવિકતા છે એ જ વાસ્તવિકતા છે. અવાસ્તવિકતાને તમે ગમે એટલી સ્વીકારો, પણ એ 1 દિવસ ચાલે, 2 દિવસ ચાલે, 3 દિવસ ચાલે, 4 દિવસ ચાલે, અંતે તો જ્યાં હતો ત્યાં જ માણસ આવીને ઉભો રહેશે. આ વાસ્તવિકતા છે. ઋષિ છે એ વાસ્તવિક જીવન ઉપર ચાલે છે ને લોકોને ચલાવે છે, પણ પછી જીવન બનાવટી થયું, કૃત્રિમ થયું, બનાવટી થયું. અને એટલું બનાવટીનો અર્થ થાય છે કે જેટલા તમે કુદરતથી દૂર ભાગો એટલા તમે વધારે ને વધારે બનાવટી થતા જાઓ. દેશમાં એક માણસ એવા આવેલા કે કશું ખાતા જ નથી, કઈ ખાતા જ નથી. લોકો બહુ ટોળે ટોળા ભેગા થાય, મહારાજ તો કશું ખાતા જ નથી, કશું ખાતા જ નથી. પછી મોડે મોડે રાત્રે ખબર પડી કે રાત્રે ગોળ ખાઈ લે છે. ખ્યાલ આવ્યો રાત્રે. તમને ખબર નહીં હોય, દિલ્હીમાં એક બિજલી બાબા થયા. બધા બાબાના જુદા જુદા નામ હોય. બિજલી બાબાનો અર્થ એવો કે તમે એમના પગે પડીને નમસ્કાર કરો ને, તમે વીજળીનો કરંટ આવે, તમને આમ ઝાટકો લાગે, લોકો ઉપર એવી અસર ઉભી થાય. મહારાજની અંદર એટલી બધી આમ શક્તિ છે ને કે આપણને કરંટ લાગે, લોકો બહુ પ્રભાવિત થાય, ટોળે ટોળા ભેગા થાય. હું તમને એક ખાસ વાત કહું છું, તમે જો સત્યને શોધવા નીકળ્યા હોવ, તમે જો અધ્યાત્મને સમજવા નીકળ્યા હોવ, કદી પણ ટોળાથી પ્રભાવિત ન થશો, કદી પણ ટોળાથી પ્રભાવિત ન થશો. ટોળે ટોળા ભેગા થાય. એમ કરતા કરતા એક વાર ખબર પડી કે ખરેખર એ પોતાના પગ આગળ એક એવું સાધન રાખે છે કે જે થોડોક નાનો કરંટ આવે, એ નાના કરંટના દ્વારા તમને ઝણઝણાટી આવે, અને એ ઝણઝણાથી જ લોકો પ્રભાવિત થાય, પણ અંતે પકડાઈ ગયું. આવી વાતથી કદી પ્રભાવિત ન થશો. હું તમને મારા જીવનની ખાતરીથી કહું, મને 42 વર્ષ થયા સાધુ જીવનમાં, આજ સુધી મેં એક ચમત્કાર નથી જોયો. આ ચમત્કારી માણસો જોયા છે, ચમત્કાર નથી જોયો. અને તમે એમ માનો જ કેટલું રખડ્યો છું, ક્યાં ક્યાં ફર્યો, યોગીઓના વચ્ચે, ફલાણાના વચ્ચે, ફલાણાના વચ્ચે, એક ચમત્કાર નથી જોયો. ચમત્કાર તો અમેરિકામાં છે, ચમત્કાર તો જાપાનમાં છે, ચમત્કાર તો ઇઝરાયલ પાસે છે. જો તમને ખબર હોય તો એનું આખું પ્લેન હાઈજેક કરી અને ઈદી અમીનના યુગાન્ડામાં લઈ ગયેલા, ખબર છે ને? આખું પ્લેન લઈ ગયેલા અને એના બધા માણસોને મારી નાખવાની તૈયારી કરેલી. ઇઝરાયલે છે બધી વાતો ચાલુ કરીને, વાતો કરતા કરતા રિહર્સલ કર્યું, અને રિહર્સલમાંથી એવી રીતનું પ્લેન ત્યાંથી મોકલ્યું, અને પ્લેન છે રાત્રે ઉતર્યું અને બધા માણસોને બચાવી લીધા. રેડ એન્ટેબી કરીને એક ફિલ્મ છે, તમે કદાચ જોઈ હશે. આ ચમત્કાર છે. આપણે આવા વખતે શું કરીએ? કોઈ હોમ હવન કરવા બેસી જઈએ, કોઈ ફલાણી વિધિ કરો ને કોઈ ફલાણી વિધિ કરો. અરે કરો, એની ના નથી, પણ સાચો ચમત્કાર આ છે, માણસોને બચાવી લેવાનો. એટલે પ્રજાના વર્ગીકરણ કરાય 4 ભાગમાં. એક તો સતત પ્રજા, મરી જવું છે, મરી જવું છે, મરી જવું છે. તમે કથા સાંભળીને આવો એટલે એક જ અર્થ લઈને આવો કે મરી જવાનું છે, મરી જવાનું છે. એટલે એક તો આ પ્રજા છે. અને મનથી જે મરી ગયેલી પ્રજા હોય ને, એને મારવી ના પડે, એ તો મનથી મરી ગયેલી છે. વૈરાગ્ય માણસને મારતો નથી, વૈરાગ્ય માણસને શક્તિ આપે છે. એટલે ઋષિ વૈરાગ્યવાન છે, પણ વૈરાગ્ય કર્તવ્ય છોડાવતો નથી, અને ગીતા પણ કર્તવ્ય છોડાવતી નથી. ગીતા વારંવાર કહે છે માટે તારે યુદ્ધ કરવું પડશે. પેલો કહે છે ના, હું ભિક્ષા માંગીશ, સંન્યાસી થઈશ, મારે આ યુદ્ધ નથી કરવું.
કૃષ્ણ કે છે ના, આ યુદ્ધ કરવું જ પડશે, આ યુદ્ધ તારું કર્તવ્ય છે, આ તારી ડ્યુટી છે. એક બીજો માણસ હોય છે, એ મુમૂર્ષુ નથી હોતો, પણ એ જીજીવિષુ હોય છે. જીજીવિષુનો અર્થ થાય છે કોઈ પણ ભોગે જીવતા રહેવાની ઈચ્છા. મારે જીવવું છે, મારે જીવવું છે, મારે જીવવું છે. કોઈ પણ ભોગે, ગમે તે ભોગે. આવી પ્રજા છે એ જીવતી તો રહે કદાચ, પણ માત્ર એમનો ઇતિહાસ માત્ર કૂતરા બિલાડાનો હોય. મને એક માણસે કહ્યું, મને કે તમને ખબર છે હિન્દુસ્તાન ઉપર કેટલા લોકો ચડી આવ્યા, કેટલા લોકોએ રાજ્ય કર્યું, કેટલી વાર આપણે ગુલામ રહ્યા, પણ તોય આપણે જીવીએ છીએ, હજુ પણ આપણું અસ્તિત્વ છે. બહુ સારું. તમે કહ્યું તમને ખબર છે આટલી ડીડીટી છાંટ્યા પછી પણ મચ્છરોનું અસ્તિત્વ છે. આટલી બધી ડીડીટી છાંટ્યા પછી પણ કીડીઓ જીવે છે, મકોડા જીવે છે, મચ્છરો જીવે છે. તમે જીવો છો એટલું પર્યાપ્ત નથી. તમે કીડીઓની માફક જીવો છો. એક કીડિયા નગરું છે, 2000 કીડીઓ છે. એક માણસ આવીને ઉપર બૂટ મૂકે છે, 50 કીડીઓ મરી જાય છે. કોઈ પ્રેસ રિપોર્ટર છાપે છે કે 50 કીડીઓ મરી ગઈ એમ? કોઈ પેપર વાળો છાપે છે 50 કીડીઓ મરી ગઈ એમ? ઇઝરાયલમાં એક માણસ મરે તો આખી દુનિયામાં છપાય છે, અને ભારતમાં 50 માણસો મરાય તો કોઈ નોંધ નથી લેતું કે મરે, આ તો કાશ્મીરમાં મરે, પંજાબમાં મરે. તમે જીવતા રહ્યા એટલું જ પર્યાપ્ત નથી, પણ કેવી રીતે જીવતા રહ્યા? હું તમને એક ખાસ વાત, કીડીઓ તરીકે જીવવું છે, જો જીવવાની કળા શીખવી હોય તો મધમાખી પાસેથી શીખવાની. મધમાખી જીવે છે, પણ કોઈની તાકાત નહીં કે એની છેડતી કરી શકે. આખો મધપૂડો બેઠો હોય અને એક માખીની જો છેડતી કરો અને એ વાયરલેસ કરે તો આખો મધપૂડો ઉપડે. અને પછી જે છેડતી કરનાર છે કોણ એને રક્ષણ આપે? તળાવમાં જાય તો તળાવ ઉપર ફર્યા કરે, માણસને મારી નાખે. કેમ? મધમાખીની પાસે ડંખ છે, કીડીની પાસે ડંખ નથી. માખી છે ને એની પાસે ડંખ છે એક, માખીની પાસે સંગઠન છે 2. એ નાની છે, પણ એકના ઉપર વિપત્તિ આવે તો બધો મધપૂડો ઉપડે છે. અને એટલા માટે એની પાસે મધ હોવા છતાં પણ લોકો એને છેડતા નથી, છંછેડતા નથી. તમારી પાસે મધ છે. હિન્દુસ્તાનની પ્રજા, એમાં ખાસ કરીને ગુજરાતની પ્રજા મધપૂડા વાળી પ્રજા છે. તમારા મધપૂડામાં કેટલું મધ ભરેલું છે, પણ એક પારધી આવે અને બધું મધ લૂછીને ચાલતો થઈ જાય. ઇતિહાસ જોજો. તમે બધા ચે 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 કરીને વળી પાછા પછી નવું મધ પાછું કરવા લાગો. કેટલી વાર તમે લૂંટાયા, કેટલી વાર લૂંટાવો છો, પણ કારણ શું છે? સંગઠન નથી, એકતા નથી, તમારી પાસે ડંખ નથી. ભગવદ્ ગીતામાંથી એક વાત ખાસ શીખજો. ભગવદ્ ગીતા હિંસાવાદી નથી, એમ અહિંસાવાદી પણ નથી. આ 2 વાત ખોટા છે. હિંસાવાદી હિટલર છે, અહિંસાવાદી ગાંધીજી છે. આ 2 છેડાના માર્ગો છે. એક તરફ હિટલર છે, બીજી તરફ ગાંધીજી છે. મધ્યનો માર્ગ છે. ભગવદ્ ગીતા શું કહે છે? માર્ગ મધ્યમાં છે. અમારે કોઈને મારવા નથી, પણ જો કોઈ અમને મારવા આવશે તો અમારે માર પણ નથી ખાવી. અહિંસાવાદનો અર્થ એવો નથી કે તમારો અહિંસાવાદ હિંસાવાદીઓને પાનો ચડાવે અને એમને લાભ પહોંચાડે, એવો અહિંસાવાદ ન હોવો જોઈએ. આપણે બધા એમ સમજ્યા કે કબૂતર ઉડાડો, કબૂતર ઉડાડો, કબૂતર ઉડાડો. કબૂતર ઉડાડો, પણ પેલા જુઓ આકાશમાં કોઈ શકરો બાજતો નથી ને. આકાશમાં શકરાબાજ ફરતા હોય ને તમે કબૂતર ઉડાડો, એનું પરિણામ તો એ આવશે કે તમારા કબૂતર પેલો ખાઈ જશે. આવી રીતે શાંતિ ના મળે. ભગવદ્ ગીતા મધ્યમ માર્ગી છે. જરૂર પડે તો જરૂર હિંસા કરવી, વગર જોતીની. કોઈ પણ ભોગે હિંસા ના કરવી એવો એનો સિદ્ધાંત નથી. એટલે આખી ગીતા છે એ યુદ્ધનો ગ્રંથ છે, અને જીવન એક યુદ્ધ છે. માત્ર પેલું યુદ્ધ નહીં, પણ એક ક્ષેત્રમાં યુદ્ધ છે. જો તમે વાસ્તવિક બનો, તમે વ્યવહારિક બનો, તો તમને ઘણા સારા પરિણામ મળે. તમે સંગઠિત થઈ શકો છો. તમારા એકના ઉપર આપત્તિ આવી હોય તો
તો તમે એક સાથે બધા ભેગા થઈ શકો છો, તો કોઈ તમારા ઉપર આંગળી નહીં ઉપાડી શકે. પણ જો તમે વેર વિખેર થશો, વહેંચાયેલા રહેશો અને ઉલટા રાજી થશો, હા એ માગતો તો એમ કે એને તો એવું જ જોઈતું હતું, તો આજે એનો વારો છે ને કાલે તમારો વારો આવશે. એટલે એક તો કેવી પ્રજા છે, જીજી વિશુ પ્રજા છે, બસ જીવવું છે, જીવવું છે. તમને જો ખબર હોય, ફોકલેન્ડની લડાઈ થઈ, બ્રિટનનું લશ્કર આખું નીકળ્યું, નેવી નીકળી. એ નેવીના પહેલા જહાજ ઉપર પહેલો માણસ કોણ હતો? રાણીનો દીકરો હતો, પ્રિન્સ હતો, રાણીનો દીકરો હતો. એ પોતે લડવા ગયો. અને આ તો લડાઈ છે, મરી જવું પડે, કદાચ પાછો ના આવે, પણ એ સૌથી પહેલા જહાજ ઉપર એ પહેલો રાણીનો છોકરો બેઠો છે. આપણો રાણીનો છોકરો હોય તો માદો પડી જાય. અને ડોક્ટરો એટલા સારા છે, એટલા સારા છે કે તમને જે જોઈએ એ સર્ટિફિકેટ આપી દે. બહુ ભલા ડોક્ટરો છે. એટલે સુધી કે તમે જીવતા હો ને જો તમારો વીમો પાકતો હોય તો મૃત્યુની સર્ટિફિકેટ આપી દે. આવું બનેલું એટલે હું કઉ છું, એમને નથી કહેતો. માણસ જીવી જાય પણ મોરલ મરી જાય. એ માણસ તો જીવી જાય, એ જીજી વિશુ પ્રજા કે કોઈ પણ ભોગે જીવવા દો, જીવવા દો. તમને જો ખબર હોય તો મુંબઈ ઉપર એક બોમ્બ પડેલો, નાનો સરખો, આખું મુંબઈ ખાલી. જેના હાથમાં જે રિક્ષા આવી, જે સાધન આવ્યું, પડી પડીને બધા ભાગ્યા. લંડન ઉપર જર્મનીના જેપલિન રાત્રે આવીને એટલું મોટું બોમ્બાર્ડમેન્ટ કરે, આખી લંડનની પ્રજા અંડરગ્રાઉન્ડ ટ્યુબની અંદર. સ્ત્રીઓ કારખાના ચલાવે, પુરુષો લડે. મચક ના આપી, અને મચક ના આપી તો યુદ્ધ જીતી શક્યા. રશિયા અફઘાનિસ્તાનમાં પેસી ગયું. અફઘાન છોકરો 12 વર્ષની ઉંમરે બંદૂક પકડે. એની પહેલી મહત્વાકાંક્ષા છે કે મને બંદૂક આપો. આપણી પહેલી ને છેલ્લી મહત્વાકાંક્ષા છે કે સોનું કે કયા ભાવ વેચાય છે. હમણાં સોનાનો શું ભાવ ચાલે છે? હવે લોકો શેર તરફ વળ્યા, શેરો તરફ. ભારતમાં તો બધા શેરો તરફ વળ્યા છે. સોનું ખરીદો, હું એની ના નથી કહેતો, પણ સોનાનું રક્ષણ કરવાના બાવડા પહેલા બનાવો, નહીં તો સોનું તમારું દુશ્મન થઈ જશે. જે ફૂટપાથ ઉપર સુઈ જાય છે ને, એમને લૂંટાવાનો ડર નથી. એ તો બિચારા ફૂટપાથ ઉપર સૂતા છે, પણ ડર કોને છે? જેના ઘરમાં ઘણું પડ્યું છે અને છતાંય રક્ષણની કોઈ વ્યવસ્થા નહીં, કશી વ્યવસ્થા નહીં. અને આપણું એક સૌથી મોટામાં મોટું દુર્ભાગ્ય સમજો, આપણે વધારેમાં વધારે સોનું મંદિરોમાં ભેગું કર્યું. આલિશાન મંદિરો, અને મંદિરોમાં સોનું, સોનાના ઢગલા. એની ગંધ ઠેઠ દૂરના પેલા ગીધને આવી. અને ગીધોએ જોયું કે ઓ, ભારતમાં તો સોનાના ઢગલા છે અને કોઈ રક્ષણ કરનારું નથી, કોઈ બાવડા વાળું નથી. આપણે તો એક જ વાત છે કે હે મારા વાલા, તમે હવે અવતાર લો, હવે તમે હવે અવતાર લો. એટલે પેલો વાલો એમ કે પણ તારા અવતારનું શું? મેં તને અવતાર આપ્યો એનું શું? કે ને મારો અવતાર તો ખાલી તમને હાથ જોડવા માટે. તમે આવો, હવે ગરુડે ચડીને આવો. ગીધોને ગંધ આવી અને એક મંદિરોને તોડી તોડીને મૂર્તિઓનો અપમાન કર્યા અને સોનું બધું ઉપાડીને લઈ ગયા. આપણે એમાંથી કશો બોધપાઠ ના લીધો. મારું એક પુસ્તક છે, ભારતીય યુદ્ધોનો ઇતિહાસ. 2500 વર્ષના યુદ્ધો મેં આ પુસ્તકમાં લખ્યા છે. કઈ કરતા હિન્દુ પ્રજાની આંખ ઉઘડે છે. તમને કુદરતે એટલી સગવડ આપી, એટલી સગવડ આપી કે એક તરફ આખો હિમાલય, 3 તરફ દરિયો. કોઈ જગ્યાએથી પ્રાચીન કાળમાં યુદ્ધ થવાની શક્યતા નહીં. માત્ર 2 જ બાંકા હતા, ખૈબર અને બોલન. આ 2 ઘાટો હતા, 2 દરવાજા હતા. આ 2 જ દરવાજા તમારે રોકવાના હતા. આખા ભારતના તમામ રજવાડાઓ ભેગા થઈ અને આ 2 દરવાજા ઉપર 25,000 લશ્કર રાખ્યું હોત. માત્ર 25,000. કોઈનું 1000, કોઈનું 500, કોઈનું 2000 એમ ભેગું કરી અને જેમાં મિત્ર દેશોએ વ્યવસ્થા કરી, એમ ત્યાં જ જો લશ્કર ગોઠવ્યું હોત, બાકીનું ભારત છે ને લીલા લહેર કરતું. પણ એ દુશ્મનો ઠેઠ તમારા મંદિર સુધી આવે, તમારા ઘર સુધી આવે, તમારા કિલ્લા સુધી આવે, કશું નહીં કરવાનું. ત્યાં સુધી કાંઈ નહીં કરવાનું. કિલ્લા સુધી આવે ને જયારે તોપોના ગોળા પડે અને લાગે કે હવે કોઈ ઉપાય નથી, એટલે પછી લડવાનું. અને લડવામાં એમ લાગે કે હવે જીતી શકાય એવું નથી. પુરુષોએ કેસરિયા કરીને મરી જવાનું, સ્ત્રીઓએ ચિતામાં બળીને જૌહર વ્રત કરી દેવાનું. રોયલ બ્લડ ખતમ, લડનારો વર્ગ ખતમ. હવે બાકી જે બ્રાહ્મણ, વાણિયા, ઘાંચી, મોચી, દરજી, સુથાર વગેરે,
એ તો લડી શકતા જ નથી, એમના હાથમાં તો તલવાર જ નથી, એમને તો કદી તલવાર આપી જ નથી. તમે એવી કલ્પના કરી શકો કે આપણો એક સારો વાણિયો હોય અને બજારમાં તલવાર લઈને નીકળે? કલ્પના જ ના કરી શકાય. ગાડા થઈ ગયા શેઠ, શું થયું છે? આ લોકો બધા હથિયાર વિના ના હોય. અંગ્રેજો વાણિયા હતા, પણ સોલ્જરો હતા, સૈનિકો હતા, સેનાપતિઓ હતા, પોલિટિશિયનો હતા, ઓલ રાઉન્ડર હતા. એ વૈજ્ઞાનિકો હતા, એ ટીચર હતા, એડમિનિસ્ટ્રેટર હતા, એ બધું હતા. આપણે બધાને વન ટ્રેક, તારે ખેતી જ કર્યા કરવાની, ખેતી સિવાય તને બીજું કઈ નહીં, તારે વેપાર જ કરવાનો, તારે ભણ્યા જ કરવાનું. એનું પરિણામ એ આવ્યું કે તમારી પાસે લડનારો વર્ગ બહુ થોડો, અને એ પાછો કપાઈ મરે, એટલે પાછળ કોઈ લડનારું રહે નહીં. પરિણામે દેશ હારતો ગયો. અને એમાં બસ જીજી વિશા, જીવવું છે, જીવવું છે, બચાવો, ભાગો, ભાગો, બચાવો. હું એકવાર લંડન થી બ્લેકપુલ ગયેલો, અને બ્લેકપુલમાં ત્યારે એક પાર્ટીની સભા ચાલે, અને સભા ટીવી ઉપર આવ્યા કરે. એમાં બન્યું એવું કે કોઈએ આવીને ફોન કર્યો કે સભામાં બોમ્બ મૂક્યો છે અને 3 મિનિટમાં એ ફૂટવાનો છે. સ્પીકર ડાયો એને કહ્યું કે આપણે 2 મિનિટની અંદર આ હોલ ખાલી કરી નાખવાનો છે, કારણ કે હોલની અંદર થોડું ડેન્જર ઉભું થયું છે. 2 મિનિટમાં નજીકથી ટપ 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 સડસડાટ બધા નીકળી ગયા. પછી તપાસ કરી કઈ બોમ્બ નીકળ્યો નહીં. હું વિચાર કરું કે જો આ જ વાત આપણે કહી હોત તો બોમ્બ થી ના મરે એટલા ચકદઈને મરી જાય. બોમ્બ તો ફૂટે કે ના ફૂટે, પણ અને મારે નીકળવું છે, મારે એના ઉપર કૂદકો. આ કઈ પ્રજા છે? આ જીજી વિશુ પ્રજા છે, જે જીવવા માટે ફાંફા મારે છે, જે જીવવા માટે તરફડિયા મારે છે. આખું જહાજ ડૂબે છે, પણ એનો કેપ્ટન ઉભો છે, એક પછી એક બધાને ઉતારે છે. અને છેવટમાં જો એને બચવાનો ઉપાય હોય તો બચે છે, નહીં તો એ ડૂબી મરે છે. પણ કેપ્ટન કદી ઉતાવળ નથી કરતો, કારણ કે જાણે છે કે આ મારી ડ્યુટી છે. એટલે એક પ્રજા તો એવી હોય જે જીજી વિશુ હોય. અને તમે જોઈ શકો છો કે આપણે છોકરાને એ રીતે ટ્રીટ કરીએ છીએ. આગો ના જઈશ, પડી જઈશ, આમના જઈશ, મરી જઈશ, આમના જઈશ. બચપણથી જ એને એવી ટેવ પાડી હોય છે કે જાણે કે એ એક સોનાના પાંજરાનું પક્ષી હોય ને એને પૂરી રાખીએ એટલે એની કોઈ દિવસ એનામાં સાહસ વૃત્તિ આવી જ ન શકે. મારે ઓળખીતો એક પટેલનો છોકરો આવે અને બેકાર કશો ધંધો નહીં. મેં એને કહ્યું, લ્યા આપણા માથા ઉપર એવરેસ્ટ શિખર છે, આ ગોરાઓ બધા આવી આવીને ઉપર જાય છે, તો તમે બધા નવરા બેઠા એકવાર એવરેસ્ટ તો સર કરો, ઉપર તો જાઓ. મને કે ત્યાં શું દાટ્યું છે? ત્યાં તો ઓક્સિજન નથી. એમ કે તમે ક્યાં દાટ્યું છે? મને કે તમે તપાસ કરો, કોઈ ઓળખીતો હોય એની તળેટીમાં જો હોટલ બોટલ ચાલતી હોય તો આપણે ખોલીએ. એમ કે મરે પેલા આપણે હોટલ ખોલીએ. કેમ? બસ પેટ ભરીએ, બસ. બાકી પેલા બધા મરે. અને એ લોકો રાજ કરશે, જે સાહસ કરશે, જે કઈ હિંમત કરશે, એ લોકો રાજ કરશે. આપણે ચૂકી ગયા. જ્યારે જમીનના માર્ગે લોકો ઐશ્વર્ય માટે દોડતા હતા, ત્યારે આપણે જમીનના માર્ગનો ઉપયોગ ન કરી શક્યા. ખૈબર અને બોલનથી લોકો અહીંયા આવ્યા, અહીંથી પેલી તરફ કેમ ના ગયા? જો એ લોકો અહીં આવી શકતા હોય તો અહીંના લોકો ત્યાં જઈ શકે ને. સાચું તો એ હતું કે જ્યાં પેલા ભૂંડ બેઠા હતા એમના દાંત તોડવા ત્યાં જવાનું હતું, તો જેથી કોઈ દિવસ અહીં આવે નહીં. પણ ખૈબર અને બોલનના દ્વારા સંયુક્ત સંપ કરીને, એકતા કરીને કે ચાલો આપણે બધા જઈને ત્યાં હુમલો કરીએ અને એમના દાંત તોડી નાખીએ, પછી આપણે શાંતિથી રહીએ. ઇઝરાયલ તો નાનું સરખું રાષ્ટ્ર ને 8-10 મોટા મોટા અરબ રાજ્યોના વચ્ચે બેઠું છે, બધાના દાંત તોડીને બેઠું છે. કબૂતર નથી ઉડાડતું, પ્લેન ઉડાડે છે અને શાંતિથી બેઠું છે. એને એમ ડર નથી કે કાલે શું થશે, કાલે શું થશે, હવે શું થશે. જો સામે ગયા હોત તો આ ભારતની દશા ના થઈ હોત. માત્ર 2 જ દરવાજા તમારે સાચવવાના હતા, પણ એવું સૂચ્યું જ નહીં. પેલી તરફથી લોકો આવે, જોધપુર ઉપર ચડાઈ કરે એટલે જયપુર વાળા રાજી થાય, માગે છે. પછી જયપુર વાળાનો વારો આવે એટલે અજમેર વાળા રાજી થાય. પછી અજમેરનો વાળો આવે એટલે કનોજ વાળા રાજી થાય. પછી દિલ્હી વાળા રાજી થાય. આપણે એક એમ રાજી થઈએ કે ના બરાબર સારું થઈ રહ્યું છે. એટલે એક તો જીજી વિશુ પ્રજા છે,
કોઈ પણ ભોગે જીવવું છે, મારે જીવવું છે, મારે જીવવું છે, મારે મરવું નથી, મારે જીવવું છે. એક ત્રીજી પ્રજા હોય, એ જિજ્ઞાસુ પ્રજા હોય, અને એને હંમેશા પ્રશ્ન થાય છે કે આ કેમ, આ કેમ, આ કેમ, આ કેમ. આવા એને પ્રશ્નો થાય છે, અને પ્રશ્નો થાય તો જ્ઞાન વધે. જિજ્ઞાસા વિના જ્ઞાન નહીં. જિજ્ઞાસાને મારી નાખો, જ્ઞાન મરી જશે. હું ઇંગ્લેન્ડમાં એક મંદિરમાં પ્રવચન કરું, અને એક કાગળ આવ્યો કે થોડાક ગોરા લોકોને અહીં આવવો છે ને, કંઈક હિન્દુઇઝમ વિશે ચર્ચા કરવી છે, પ્રશ્ન પૂછવા છે. કીધું આવો ખુશીથી. બરાબર આરતીના ટાઈમે આવ્યા, આરતી ચાલુ થઈને આવ્યા, બિલકુલ ડિસિપ્લિનમાં ઉભા રહ્યા. આપણા લોકો આઘા પાછા થાય, પણ એ બિલકુલ પૂતળાની માફક ઉભા થઈ ગયા. આમની પાસેથી આ શીખવાનું છે. પછી બધા બેઠા, પ્રશ્નો શરૂ થયા. પહેલો પ્રશ્ન એક બેને મને કર્યો કે આ ફાયર કેમ કર્યો, આરતીને આમ ફેર્યો ને, ફાયર કેમ ફેરવ્યો? એટલે મેં પૂજારીને બોલાવ્યા. મેં કહ્યું ભાઈ આ પૂછે છે કે આ આરતીનો શું અર્થ થાય? મને કે હમ નહીં જાણતે. અરે ભાઈ તમે જાણતા નથી તો કેટલા વર્ષથી આરતી કરો છો? મને કે 30 વર્ષ છે. 30 વર્ષથી આ માણસ આરતી ઉતારે છે, પણ એને આરતીનો મિનિંગ ખબર નથી. તો મેં કહ્યું 30 વર્ષથી તમે આરતી કરો? कि हमारे पिताजी ने हमको जो सिखाया वो हम करते, इसमें शंका करने की कोई જરૂરત નથી. 30 વર્ષથી માણસ આરતી ઉતારે છે, પણ એને કદી એમ નથી થયું કે હું શું કરું છું, શા માટે ઉતારું છું. પછી આમ કપડું બતાવ્યું, પછી દર્પણ બતાવ્યું, પછી ચમર ઢોળ્યું, પછી પાણી આમ છાંટ્યું, એકનો મિનિંગ. હવે એ કહે છે મને કશી ખબર નથી. મેં મારી શક્તિ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કર્યો, અને તમને નવાઈ લાગશે કે એ લોકો એમ કહેવા લાગ્યા કે આ તો વન્ડરફુલ. અરે મેં કહ્યું બધું વન્ડરફુલ છે, પણ અમને અમારા ઘરની ખબર નથી, કારણ કે અમને કદી જિજ્ઞાસા નથી થતી. અહીં કેટલાય લોકો દર્શન કરવા આવે છે, આરતી લઈને ચાલ્યા જાય છે, પણ કોઈ દિવસ પૂછતા નથી કે આ કેમ, શા માટે છે. કે ના એ તો હોય, એમ કે બરાબર છે, હોય. એક જીજી વિશુ પ્રજા, એક જિજ્ઞાસુ પ્રજા છે, અને જિજ્ઞાસુ પ્રજા છે ને એ જ્ઞાનની શોધમાં ફર્યા કરતી હોય છે. તમારે ત્યાં ઈત્સિંગ આવ્યો, ફાહિયાન આવ્યો, હુયન સાંગ આવ્યો. તમે કોઈ વાર નકશો જોજો, હિન્દુ કુશના પર્વતો પાર કરી અને કેટલી મુશ્કેલીથી આવ્યા, અને ઢગલા બંધ પુસ્તકો, તક્ષશિલા, નાલંદા, વલ્લભી, બધે ફરી ફરીને એટલું જ્ઞાન ને એટલા પુસ્તકો એ લઈ ગયા પાછા. આપણા ત્યાંથી કેટલા ઈત્સિંગો બહાર ગયા, આપણા ત્યાંથી કેટલા ફાહિયાનો બહાર ગયા, અને ન ગયા એનું પરિણામ આજે ભોગવીએ છીએ. આપણે એક જ વાત સમજાવી દીધી, બહાર જવાય જ નહીં, અભળી જવાય. એક પહેલી વાત. બીજી વાત, જ્ઞાન બધું અમારી પાસે જ છે, બીજા કોઈની પાસે જ્ઞાન છે જ નહીં. આ મિથ્યાભિમાન. અરે તમારી બાજુમાં ઈરાન પાસે એટલું બધું જ્ઞાન હતું, આરબો પાસે જ્ઞાન હતું, ચાઇના પાસે જ્ઞાન હતું, ચારે તરફ જ્ઞાન હતું, પણ એક જ મગજમાં વાત ભરી દીધી, જ્ઞાન બધું આપણી પાસે છે, બહાર જવાની જરૂર નથી. અને જ્ઞાન એટલે પરલોકનું જ્ઞાન, પરલોક સુધારવાના. આ લોક તો હવે છે જ, એમ કે આ લોકની તો કોઈ મહત્તા જ નથી, જીવી કાઢો, ગમે એમ કરીને જીવી કાઢો. તમે કેટલા ઈત્સિંગ બહાર મોકલ્યા, કેટલા ફાહ્યા. એનું પરિણામ એ આવ્યું કે તમારે ત્યાંનું જે નોલેજ છે ને સ્ટોપ થઈ ગયું, સ્થગિત થઈ ગયું. આયુર્વેદ સ્થગિત થઈ ગયો, બધી વિદ્યાઓ સ્થગિત થઈ ગઈ. એક બીજું કારણ પણ હું તમને કહું છું, અને કારણ એ બન્યું કે આપણે માણસોને ભગવાન બનાવી દીધા. આયુર્વેદના ઋષિ છે, ચરક છે, સુશ્રુત છે, મહાન ઋષિ છે, એમને ઘણી શોધ કરી. એક ફંક્શનમાં જવાનું થયું, મને કહ્યું, સભામાં એક મોટા વૈદરાજે કહ્યું, ભગવાન સુશ્રુતે 333 દવાઓ શોધી છે, 34મી કોઈ દવા જ નથી. 333 દવાઓથી બધા રોગો મટી શકે છે, 34મી કોઈ દવા જ નથી. મેં કહ્યું ભલા થાવ, કોઈ માણસને ભગવાન ના બનાવો, કારણ કે ભગવાનની ભૂલ ન કઢાય, ભગવાન ભૂલ ના કરે, અને ભગવાનની ભૂલ ન કઢાય, અને ભૂલ ન કઢાય તો નવો વિકાસ ના થાય. તો તમે ત્યાં સ્થગિત થઈ જાઓ. હું ઈચ્છું, અમારે ત્યાં એવી પદ્ધતિ છે, પુત્રાદપી શિષ્યાદપી પરાજયમ ઈચ્છેત. મારી ભૂલ કાઢનારો મને શિષ્ય મળે તો જ મારા પછી નવું કંઈક કરી શકે. અને ડિટ્ટે ડિટ્ટો, ચાંદે ચાંદ કરનારા હોય, પછી અટકી ગયું. લવણ ભાસ્કર જ્યાં હતું ત્યાં ને ત્યાં, એમાં પછી કઈ આગળ કશું જ નહીં. અને આટલું ખોબો ભરીને ખાઓ આગળ. હવે આજે દવાઓ ક્યાંની ક્યાં નીકળી ગઈ. એક રોગની 333 દવાઓ થઈ. એલોપેથીને ગમે એટલી ગાળો દો, એલોપેથી આખી દુનિયામાં ફેલાઈ ગઈ. ગાળો દેવાથી કોઈ અટકતું નથી.
અને મોટા ભાગે એ જ બનતું હોય છે કે જેની બહુ પ્રગતિ થતી હોય છે ને લોકો એને ગાળો દેતા હોય છે. તમે એને રોકી ન શકો. તમારે આગળ વધવું હોય તો સ્ટોપ ના થાવ. સુશ્રુતે એના સમયનું કામ કર્યું, તમે હવે આ વખતે તમારું કામ કરો, તમે એમાં નવી નવી શોધો કર્યા કરો. આપણું જ્ઞાન સ્થગિત થઈ ગયું, અને સ્થગિત થઈ ગયું એટલે કૂપ મંડુક બન્યા, અને કૂપ મંડુક બન્યા એટલે આપણું પતન થયું. કેમ? જિજ્ઞાસા મરી ગઈ. શંકા ના કરાય કે જો મહારાજ કે પેલા ભીમે હાથી ઉડાડ્યા હતા એ વાત ખોટી કે ખરી એવી શંકા કરી કે જો નરકે જઈશ જો આવી શંકા કરી. ત્યારથી નક્કી લોકોને બેસાડી દીધું કે કથા સાંભળો, હરિહરિ બોલો, પણ કથામાં કદી શંકા ના કરી શકાય. અને એનું પરિણામ એ આવ્યું કે અમે જેમ ફાવે એમ લોકોને સંભળાવા લાગ્યા, મગજમાં બેસાડતા ગયા. એટલે એક ત્રીજી પ્રજા છે જિજ્ઞાસુ, એક ચોથી પ્રજા છે વિજિગીષુ. આ શબ્દ યાદ રાખજો, વિજિગીષુ. વિજિગીષુનો અર્થ થાય છે જીવવું છે, પણ વિજય મેળવીને જીવવું છે. હારીને, ગુલામ થઈને, ચક દઈને, મરીને, લૂંટાઈને, શોષિત થઈને, અપમાનિત થઈને, સેકન્ડ નંબર કે થર્ડ નંબરમાં રહીને નહીં. વિજિગીષુ, અમે જીવશું પણ વિજય મેળવીને જીવશું. અને વિજય એટલે માત્ર શસ્ત્રનો વિજય નહીં, વિદ્યાનો વિજય. એક જીવનના તમામ ક્ષેત્રનો વિજય. એ ક્યારે મેળવી શકાય? કે જીવનના એક ક્ષેત્રની અંદર તમે પ્રગતિ કરતા હો ત્યારે. ગીતા એમાં છૂટ આપે છે, પણ આ વચ્ચેનો એક એવો કાળ આવ્યો કે છૂટ બધી દબાઈ ગઈ, અટકી ગઈ. એનો વિચાર ના કરો. ભૌતિકતામાં કશું નથી. ભૌતિકતા તો નર્યો ભોગવાદ છે, અને નર્યો ભોગવાદ છે એ પતન છે, વિનાશ છે. અધ્યાત્મ માર્ગ એ જ માર્ગ છે. અધ્યાત્મ માર્ગ ખોટો નથી, પણ ઋષિના સમયમાં શું છે, બંને માર્ગો સાથે ચાલે છે. ભૌતિક અને અધ્યાત્મ બે માર્ગનો મેળ છે. એક તરફ તમારું ઘર સમૃદ્ધ હોય, બીજી તમારું મન અધ્યાત્મથી ભરેલું હોય. તમે જનક બનો, એક તરફ રાજ્ય કરતા હો અને બીજી તરફ તમારી મનની ભૂમિકા ઊંચામાં ઊંચી હોય. અધ્યાત્મ માર્ગનો અર્થ સુદામા થવું એવું નથી કે તમારા ઘરમાં છોકરા ભૂખે મરતા હોય અને તમે કૃષ્ણ કૃષ્ણ કરતા હો. એકાદ માણસ હોય તો ઠીક છે, પણ આખા સમાજને સુદામા બનાવી દીધા. આ તો ગુલામ થઈ જશે, આ તો પારકા રોટલા ખાતા થઈ જશે. અધ્યાત્મ માર્ગનો અર્થ છે કે તમે જનક જેવા બનો, જગડુશા જેવા બનો, ભામાશા જેવા બનો. સમૃદ્ધિ, ઐશ્વર્ય અને અધ્યાત્મ બેનો મેળ થઈ શકે છે. મેં એવા કેટલાય શેઠિયાઓને જોયા છે, ભરપૂર પૈસો પણ એટલું જ અધ્યાત્મ, એટલી જ અનાસક્તિ. એટલે બીજો માર્ગ જે આવ્યો, એ બીજા માર્ગમાં શું થયું કે લોકો વધુ ને વધુ વૈરાગી થયા. પણ વૈરાગ્ય છે એ કર્તવ્યથી ભાગનારું વૈરાગ્ય, કર્તવ્યથી ભગાડનારું વૈરાગ્ય. છોડો 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 છોડો. અને એના પરિણામે જે જીવનના પ્રશ્નો હતા એ ઉકેલાયા નહીં. ત્યાગીઓ ઘણા. તમને ખબર છે ભારતમાં કેટલા સાધુઓ છે? 70 લાખ. 1.5 કરોડ માણસો માત્ર ધાર્મિક આજીવિકા ઉપર જીવન જીવે છે. 1.5 કરોડ. 1.5 કરોડ. દર 8 માણસે 1 માણસ. અને છતાં પ્રશ્નો ઉકેલાતા નથી. કોઈ પ્રશ્ન ઉકેલાતા નથી. એનું કારણ શું છે? કે વૈરાગ્ય અને ત્યાગ છે એ ભાગનારો થયો, પલાયનવાદ આવ્યો એમાંથી. અને પલાયનવાદના કારણે ના આપણે હોસ્પિટલો ખોલી શક્યા, ના અનાથ આશ્રમો ખોલી શક્યા, ના સ્કૂલો ખોલી શક્યા, ના કોઈ ગરીબોને કંઈ કરી શક્યા. આ બધું જે થયું એ છેલ્લા 80-100 વર્ષમાં થયું. અને એનું મૂળ વિવેકાનંદ અને ક્રિશ્ચિયાનિટીની હ્યુમેનિટી છે. એ બધું જોયું એટલે એમાંથી થયું. મારે આશ્રમમાં હું 2-3 દિવસે આવ્યો બહાર ફરીને. કોઈ રાતના આવ્યો, સમાચાર આપ્યા 8 વાગે કે એક ડોસો બાર, દરવાજા બહાર એક ડોસો પડ્યો છે. 3-4 દિવસ પહેલા કોઈ મૂકી ગયેલું, કઈ કોઈ એવું હોય લૂલું લંગડું આમ તેમ અનાથ મરે એવું હોય, જાઓ આશ્રમમાં મૂકી આવો. સારું. એટલે એને કંઈક થોડું ઘણું ખવડાવ્યું હશે ને વળી પાછું કઈ બાર, આને કોણ સેવા કરે, સ્ટેશન ઉપર મોકલી દીધું. બીજા ત્રીજા દિવસે ફરી પાછો એને મોકલી દીધો. 8-9 વાગે હું જઈને જોઉં છું શિયાળાની કડકડતી ટાઢ, અને અમારો બીજો દરવાજો છે ત્યાં એ બેઠેલો, સાવ હાડકું દેખાય, 75-80 વર્ષની ઉંમર ને બેઠેલો. મેં કહ્યું તારું નામ શું? મને કે મારું નામ વલ્લભ છે. તું કઈ નાતનો છે? મને કે વૈષ્ણવ વાણિયો છું. ઓહો, વૈષ્ણવ વાણિયો? વલ્લભ, તારી આ દશા? તારા કોઈ સગાવાલા નથી? મને કે છે ખરા અને નથી એ ખરા. છે એટલા માટે કે છે, પણ નથી એટલા માટે કોઈ હવે મારી દરકાર રાખતું. યોગીની માફક બેઠેલો,
એના ચહેરા ઉપર તમે જુઓ તો એકદમ શાંતિ. મેં કહ્યું, વલ્લભ તને ઠંડી નથી લાગતી? પણ કે ટેવાઈ ગયો છું, આ જિંદગીથી ટેવાઈ ગયો છું. કઈ તને ઓઢવાનું આપું કામ તેમ. મારા ઉપર બહુ અસર થઈ. મેં કહ્યું, આ તો કોઈ યોગી જેવો માણસ છે. આટલી સ્થિતિમાં પણ એ રોતો નથી, ફરિયાદ નથી કરતો, માગતો નથી. એને અંદર લઈ લો. અંદર લીધો. એને ઓઢવા પાથરવાની બધી વ્યવસ્થા કરી. 15 દિવસ જીવ્યો આ માણસ. 15 દિવસ. મેં કહ્યું, એને જે ખાવું એ ખવડાવો, એને ગરમ પાણી નવડાવો, બધી વ્યવસ્થા કરો. હું 2-3 વાર એની પાસે જાઉં. એ બેઠો બેઠો કાં તો 16 ગ્રંથો વાંચતો હોય, નાથજીના પાઠ કરતો હોય, જમનાષ્ટક પાઠ કરતો હોય. અને હું કહું, વલ્લભ તારી કોઈ ઈચ્છા છે? મને કે ના, કોઈ ઈચ્છા નથી મારી. અને હું વિચાર કરું, આવા કેટલા વલ્લભો ફૂટપાથ ઉપર મરતા હશે. મધર ટેરેસા એ બધાને લઈ જાય. અમારા આશ્રમો, એના ભવ્ય મકાનો, સોનાના શિખરવાળા મંદિરો, આ બધાનો શો ઉપયોગ છે? કેટલા વલ્લભો ફૂટપાથ ઉપર પગ ઘસી ઘસીને મરતા હશે. છેલ્લા દિવસે હું એની પાસે ઉભો રહ્યો. માખીઓ એના નાકમાં પેસી જાય. મલમલનું કપડું ઉડાડ્યું. તારે કોઈને કાગળ લખવો છે? તારી કોઈ ઈચ્છા છે? તારા મૃત્યુ પછી કોઈ વિધિ કરાવવાની ઈચ્છા છે? મને કે મારી કોઈ ઈચ્છા નથી. અને એને અમને જરાય પજવ્યા નહીં, કદી કોઈ તકલીફ ના આપી. બસ 15મા દિવસે મરી ગયો. એની બધી આખી વિધિ કરી, સ્મશાનનું કર્યું, બધું કરી દીધું. પણ હું આજે પણ વિચાર કરું છું કે આ કામ આપણે કેમ નથી કરી શકતા? શું કારણ છે કે પેલી મધર ટેરેસા કરે, બીજી કોઈ કરે, ત્રીજા કરે, આપણે આ કામ કેમ નથી કરી શકતા? કારણ એનું એક જ છે કે અમારા આશ્રમો છે એ તો દુકાનો છે. હું તમને એમને એમ નથી કહેતો. અમે તો જોઈએ કે કોની કેવી ગાડી આવી, ને જેવી ગાડી એવું માન. કોઈ હાથ હલાવતો આવે સમજી જવાનું, જેવી ગાડી એવું એનું માન. અને એનું પરિણામ. હું તમને એક બીજી વાત કહું છું, ભલા થજો, ઘરને મંદિર બનાવજો, દુકાનને મંદિર બનાવજો. પણ કદાચ ઘરને મંદિર ન બનાવી શકો, દુકાનને મંદિર ન, અને બનાવશો તો તમારે હરિદ્વાર જવાની જરૂર નહીં. હરિદ્વાર તમારા ઘરમાં આવશે. પણ કદાચ ના બનાવો તો કોઈ વાંધો નહીં. પણ કદી પણ કોઈ મંદિર ને દુકાન બનાવવાનું પાપ ના કરશો. મંદિર ને મંદિર રહેવા દેજો, એને દુકાન નહીં તો એ ફિક્કું થઈ જશે, તેજ વિનાનું થઈ જશે. એ સોનાના શિખર ઉપર હશે ને, આરસ બાણ લગાડેલા હશે, પણ એમાં કોઈ તેજ નહીં હોય. જ્યાં પરમાર્થ નહીં હોય, જ્યાં કોઈ માનવતા નહીં હોય, કોઈને પાણી નહીં મળતું હોય, જ્યાં પૈસાદારો માટે જ માત્ર જગ્યા થતી હશે, ત્યાં ભગવાન ના ઉભો રહે. એટલે એક પ્રજા એવી છે જે જીજીવિષુ છે, એને ગળથુથીમાંથી શીખવાડવામાં આવ્યું છે તારે જીવવાનું છે, પણ વિજિગીષુ થઈને જીવવાનું છે. વિજય મેળવીને જીવ. અને જીવનના એક ક્ષેત્રમાં, આર્થિક ક્ષેત્રમાં અમે ભિખારી થઈને જીવવા નહીં માગીએ. અને અમને ઘણી વાર લોકો કહે, મહારાજ અહીંયા તો બહુ કપડાં બધા, તમારે જો જૂના કપડાં જોઈતા હોય ગરીબોને આપવા માટે તો અમે ઢગલા બંધ તમને કપડાં આપીએ. મેં કહું, ખબરદાર, મને તો ના આપશો, પણ બીજા કોઈને ના આપશો. હું તો ના લઈ જાઉં, પણ બીજા કોઈને ના આપશો. ભારતને હવે આબરૂથી જીવવા દો. એવું નહીં કે આખી દુનિયાનું જે કઈ ઉતાર હોય ને, ટુ ઇન્ડિયા, જે કઈ બગડેલું સુધરેલું આઉટડેટ પાવડર હોય, ફલાણું હોય, વાસી વધેલું હોય, એ ગાંસડીઓની ગાંસડીઓ બધી જતી હોય, એના ઉપર લખ્યું હોય ટુ ઇન્ડિયા. એટલે આ બધા ગોરા માણસો છે ને, એ અંદર ને અંદર સમજે કે આ બધું આપણો ઘસ્યો બધો ચાલ્યો. એમ કે કદી આવું ના કરશો. આપણે આબરૂથી જીવવું છે, અને આબરૂથી જીવવું હોય એને ભિખારી ના બનાવો. ભિખારીને કોઈ આબરૂ ના હોય. અમે અમારા કપડા પહેરશું, ફાટેલા પહેરશું. જોકે અત્યારે તો હવે એવી કોઈ સ્થિતિ નથી, પણ કદાચ પહેરવા પડશે તો અમારા ભાઈઓના પહેરશું. પણ તમારા કપડા સોને મઢેલા હશે તો અમારે નથી પહેરવા. આ પ્રજાને શીખવાડવાનું છે. જર્મની ગયેલો, અને જર્મનીમાં હોટલમાં ઉતર્યા, ભાષા સમજાય નહીં, પેપર આવીને પડેલું. મેં એને પૂછ્યું, મેં કહ્યું, આ મોટું હેડિંગ શું છે? મને કે અત્યારે આ જર્મનીમાં 10 લાખ ટન માખણ ભેગું થયું છે, આઉટડેટ થવાની તૈયારી છે, ને એનો હવે શું ઉપયોગ કરવો અને ક્યાં નાખવું એની ચિંતા છે. અરે મેં કહું, અમે બેઠા છીએ, આવી ચિંતા તમારે કરવાની ના હોય. જ્યાં સુધી અમે બેઠા છીએ ત્યાં સુધી તમારે આવી ચિંતા કરવાની ના હોય. આપણે આમાંથી મુક્ત થવું છે, તો તમે વિજિગીષુ થઈ શકો. નહીં
નહીં તો તમે ભિખારી થઈ જાઓ. જીવવું છે તમારો પાવડર મોકલજો, તમારા કપડાં મોકલજો, અને એના ઉપર ગીધની માફક તૂટી પડે. ભારતના મોટા મોટા શહેરોમાં જઈને જોજો, લારીઓની અંદર અહીંના જૂના કપડાં વેચાતા હોય છે. અને કોણ ખરીદે છે ખબર છે? 3,000 પગારદારો. ગરીબ માણસો નહીં, 3,000-4,000 પગારદારો. અને પછી કે આ કપડું કેવું પડે, જરા ફિટિંગ કરાવી લેશું. કેમ કે પેલાની બોય અહીં આવે, એનો અહીં ઘડિયાળનો પટ્ટો બાંધવાનો હોય તે અહીંયા ઢીલો પડે. શું થયું? આ કેમ આવું થયું? શું કારણ છે? જો પ્રજાનું નિર્માણ કરવું હોય તો એને વિજિગીષુ બનાવવી પડે. ભિખારી નહીં બનાવવાની, અને વિજિગીષુ બનાવવાની. અને જો વિજિગીષુ પ્રજા બનશે તો એ આપોઆપ ઊંચી આવી જવાની છે. ત્યારે આપણી પાસે એક ત્રીજો પીરિયડ આવ્યો. બુદ્ધનો સમય ઢળવા લાગ્યો, ઘડપણ આવ્યું, વૃદ્ધાવસ્થા આવી. મઠો જ મઠો, મઠો જ મઠો, મઠો જ મઠો. એટલી બધી મિલકત, એટલા બધા ખેતરો, એટલા બધા સાધુઓ, અને આ બધા પછી બખેડા, ઝઘડાઓ, લડાઈ ઝઘડા, આ બધું શરૂ થઈ ગયું. કોઈ પણ ચીજ વિકાર વિનાની નથી હોતી. નિર્વિકારીપણું પુરુષાર્થ સાધ્ય છે, વિકારીપણું સહજ છે. તમે દાળ બનાવીને મૂકો, સારામાં સારી દાળ બનાવી હોય, બીજા ત્રીજા દિવસે ઉતરી જવાની, બગડી જવાની. એનો વિકાર ચાલુ થઈ ગયો. હા, એને વિકારી ન થવા દેવી હોય તો ફ્રીજમાં મૂકો, તો 2, 3, 4 દિવસ, 5 દિવસ કદાચ રહી શકે. એ પુરુષાર્થ થયો. પણ જ્યાં તમે એને સહજ મૂકી દીધી એટલે આપોઆપ વિકારી થઈ જશે. મને એક માણસે કહ્યું, મને કે હવે તો અહીં બહુ ઇન્ડિયન રેસ્ટોરન્ટ થયા. મેં કહ્યું હા, સારી વાત છે. અમેરિકન તો પેલા બહુ હતા. મને કે બેમાં એક ફરક તમે જાણો છો? મેં કહ્યું ના. અમેરિકન રેસ્ટોરન્ટ હોય એમાં રાતના 12 વાગે એટલે બધી ખાવાની ચીજો ગટરમાં નાખી દેવાની. બીજો દિવસ થઈ ગયો પછી બીજા દિવસે એ ચીજ અપાય, બધી એને ડેમેજ કરીને ગટરમાં નાખી દેવાની. અને આપણું રેસ્ટોરન્ટ હોય તો 5 દિવસ સુધી ખીચડીને ફ્રીજમાં રાખવાની, અને કોઈ આવે એટલે ગરમ કરીને આપવાની. આમ સૂંઘે એને એમ લાગે કે હવે વાસ આવવા માંડી છે, પછી વાત જુદી છે, પણ ત્યાં સુધી એને કાઢવાની નહીં. આ બંનેમાં ફરક છે. અને એનું પરિણામ શું આવ્યું છે કે તમારી ક્વોલિટી ડાઉન થાય છે. આપણે જ આપણા ઇન્ડિયન સ્ટોરોમાં જતા શંકા કરીએ છીએ કે જો આ કેસેટ ઇન્ડિયન સ્ટોરમાંથી ના લાવશો, આથી મોટું કોઈ અપમાન હોય ખરું? અમેરિકન સ્ટોરમાંથી લાવજો. હવે ઇન્ડિયન સ્ટોર વાળો કથા સાંભળવા આવે છે, પ્રવચન સાંભળવા આવે છે, રોજ આરતીમાં આવે છે, પ્રસાદ લાવે છે, બધું કરે છે. અહીંયા બધું કરે છે, ત્યાં બધું કરે છે. એના ઉપર ધર્મની અસર કેમ નથી? આપણી છાપ આટલી જલ્દી કેમ આટલી બગડી ગઈ? આપણા જ ભાઈઓ કહે છે કે ઇન્ડિયન સ્ટોરમાંથી વસ્તુ નહીં લેવાની, કઈ ખાતરી નહીં, કઈનું કઈ કરીને બેઠા હોય, આગુ પાછું કર્યા વિના રહે નહીં. પેલા અમેરિકન છે, ગાયનું માંસ ખાય છે, દારૂ પીવે છે, નાચે છે, કૂદે છે. તમે એના ઉપર ઘૃણા કરો છો કે આ તો કલ્ચર વિનાના છે. અરે બધું બરાબર છે, પણ તમારું કલ્ચર સ્ટોરમાં કેવું છે ને એનું કલ્ચર સ્ટોરમાં કેવું છે એ તો તમે જાઓ તો ખબર પડે. ક્યારે પ્રજા ઊંચી આવી શકે? જ્યારે એને વિજિગીષુ બનાવવામાં આવે ત્યારે. અને વિજિગીષુ થવા માટે મોરલ ઉભું કરવું પડે. એટલે બુદ્ધના સમયની પછી અને એક બીજી વાત પણ હું તમને કહું, બુદ્ધ અને બૌદ્ધ ધર્મમાં અંતર છે. બુદ્ધ મહાન છે, બૌદ્ધ ધર્મ પછી એક વ્યવસ્થા થઈ, એમાં પંડિતોની વ્યવસ્થા ભળી, બીજાની વ્યવસ્થા ભળી, ત્રીજાની વ્યવસ્થા ભળી, ચોથાની વ્યવસ્થા ભળી. બુદ્ધ મહાન છે. એટલી સુંદર વાણી, એટલી નિર્મળ વાણી, એટલી અખૂટ વાણી. પછી ધર્મની વાત જુદી થઈ, પણ એનું પતન થયું અને એક નવી વ્યવસ્થા ઉભી થઈ. વ્યાખ્યા કરી કોણ? બ્રાહ્મણ. અને એ જ વ્યાખ્યા ગીતાએ કરી છે. જેનામાં આટલા ગુણ હોય એનું નામ બ્રાહ્મણ કહેવાય, જેનામાં આટલા ગુણ હોય એ ક્ષત્રિય કહેવાય. એક વેક્યુમ આવ્યું, એક રિક્તતા આવી, અને એ વેક્યુમ એવું આવ્યું કે એમાંથી એક પુરોહિતવાદ ઉભો થયો. આ શબ્દને યાદ રાખજો. ઋષિયુગ, ઋષિવાદ, શ્રમણવાદ, પુરોહિતવાદ. અને પુરોહિતવાદમાં શું થયું? ધર્મને, આખા ધર્મને આજીવિકાનું માધ્યમ બનાવી દીધું. ધર્મ કે શા માટે છે? આજીવિકા માટે. અમારું ચાલે. પુરાણોની રચના થઈ, ડગલે ને પગલે દાન આપો, અહીં આપો. અને દાન છે ને એ વર્ણલક્ષી દાન થયું, માનવતા લક્ષી નહીં. હું નાનો હતો અને બ્રાહ્મણ 84 જમવા જઈએ, અમને બધા પટેલો 84 જમાડે, ત્યારે બે તરફ મોટા મોટા લાકડા લઈ અને માણસોને ઉભા રાખવા પડે.
કે પેલા ગરીબ માણસો એઠવાડ લેવા માટે આમ તૂટી પડવા તૈયાર હોય. ગરીબ માણસો, અને જ્યાં જમીને ઉઠ્યા નહીં કે ગરીબ માણસો એકદમ તૂટી પડે. એ અડધો લાડવો હાથમાં આવ્યો, કોઈ ભાત હાથમાં આવ્યો, મોઢામાં મૂકી દીધો, એમના તૂટેલા ખોબા પડેલા વાસણો, એ આખું એઠવાડ પતરાળા જેમ તેમ. કદી પણ તમે એની વ્યવસ્થા ના કરી કે આ ગરીબ માણસો એ માણસ છે. એ વ્યવસ્થા કોણે કરી? ક્રિશ્ચનોએ કરી. તરત જ ગરીબોને પકડ્યા અને પછી એને ડાયામાંથી ડેવિડ બનાવ્યો, એને મગનમાંથી માર્ક્સ બનાવ્યો અને આખું રૂપાંતર થયું. ને પછી આપણે જેના ઘરે તમે એમને વટલાવો છો, પણ તમે સુધારો કોણ ના પાડે છે? તમને કોણ ના પાડે છે? તમે એને સુધારો ને. આપણે એને સ્વીકારી નથી શકતા અને આપણે એને પચાવી નથી શકતા, એટલે આપણને ટીબી રોગ લાગુ પડ્યો, આપણને ક્ષય રોગ લાગુ પડ્યો. એક હિન્દુ પ્રજા એવી છે, રોજ ઘટે છે, રોજ ઘટે છે. તમને આઘાત લાગશે. દેશમાં સરેરાશ દર વર્ષે 1.5 થી 3% સ્ત્રીઓ બીજા ધર્મોમાં જાય છે. ગરીબથી માંડીને શ્રીમંત સુધીની વિધર્મોમાં જાય છે. ઇંગ્લેન્ડની અંદર આ રેશિયો 10% થયો. 10% હિન્દુ સ્ત્રીઓ વિધર્મમાં જાય છે, પરણી જાય છે. અને હવે 10%નો રેશિયો 25% પહોંચવાનો છે. સામેથી આપણે તો કોઈને લાવી નથી શકતા, અને લાવો તો પચાવી નથી શકતા. એક જ વાત છે, અભડાઈ ગયો, અભડાઈ ગયો, અભડાઈ ગયો. મારે ત્યાં એક મહાત્મા આવ્યા, મને વાત કરી કે મને કે સાબરકાંઠામાં હું ફલાણા ગામમાં રહું, પણ ગામે મને કાઢી મૂક્યો. મેં કહ્યું કેમ, શું થયું? એ સાબરકાંઠાના એક બ્રાહ્મણનો છોકરો દિલ્હીમાં રહે અને કોઈ સારી પોસ્ટ ઉપર નોકરી કરે, અને એવી જ એક મુસ્લિમ બેન ભણેલી ગણેલી એની સાથે એને લગ્ન કર્યા રાજી ખુશીથી. અને બાઈ પણ બહુ ભલી, સાત્વિક, સાડી પહેરે, ચાંદલો કરે, આપણી બધી વિધિ વિધાનમાં બધું ભળી ગઈ, ઓતપ્રોત થઈ ગઈ. હવે એ પેલી બેનને લઈને, એની પત્નીને લઈને ગામમાં આવ્યો, અને આમ જરા મજબૂત ને એટલે ઘરમાં પેસી ગયો, નહીં તો પેસવાય ના દે. પણ જરા મનનો બાહોશ માણસ એટલે એના 2-3 ભાઈઓ ચે કરતા રહ્યા અને ઘરમાં પેસી ગયો. અરે બરાબર 5-10 દિવસ થયા, આખા ગામમાં એક જ ચર્ચા, ગામ ભ્રષ્ટ થઈ ગયું, ગામ ભ્રષ્ટ થઈ ગયું, ગામ ભ્રષ્ટ થઈ ગયું. હવે એટલામાં એક દિવસ કોઈ 84 જમવાનો ટાઈમ આવ્યો, એટલે બધા 84 જમવા ગયા. આ એની પત્નીને લઈને 84 જમવા ગયો. 84 જમવા ગયો એટલે બધા છીંકો નાખી નાખીને લોટલા ઢોળા ઢોળીને બધા ઉઠીને ચાલવા માંડ્યા કે આ ભ્રષ્ટ માણસને અહીં ક્યાં પેસવા દીધો. એટલે મહારાજ કે હું એ ગયેલો તો મેં બધાને ઉપદેશ આપ્યો કે અરે આ તો દેવી છે, ગાયત્રીનો જાપ કરો, ગંગાજીનું જળપાન કરાવો, શુદ્ધ હો ગઈ. अब इसमें क्यों ऐसा करते हो? तो બધા મારા ઉપર, પેલાના ઉપર તો એ તો જરા મજબૂત હતો ને, એના ઉપર તો કઈ ના કરી શક્યા, પણ મારા ઉપર બધા રીસ ઉપાડી ગયા. મહારાજને કોઈ મીઠું આપવું નહીં ગામમાંથી, તમારે ગામમાંથી નીકળી જવું પડ્યું. તમે 1% સામેથી લાવી નથી શકતા, અને તમારી આજે 3% ભારતમાં અને 10% ઇંગ્લેન્ડમાં અને 10%માંથી 25%નો રેશિયો થવાનો છે. કોઈ વાર તો વિચાર કરો, તમારી વ્યવસ્થા તમારા પગમાં ઘંટી બનીને પડી છે કે તમારો વિકાસ કરી રહી છે? એના મૂળ ક્યાં છે? એનું શું કારણ છે? એનું કારણ છે પુરોહિતવાદ. અને પુરોહિતવાદનો અર્થ એવો થાય છે કે તમને ડિફરન્સ, તમે ઊંચામાં ઊંચા બ્રાહ્મણ, તમે મધ્યમ, તમે નિકૃષ્ટ, તમે ફલી નિકૃષ્ટ, તમે ઊંચામાં ઊંચા પટેલ, તમે પાછા 2nd ગ્રેડના પટેલ, તમે 3rd ગ્રેડના પટેલ, તમે ફલાણા ગ્રેડના પટેલ, પટેલમાં પટેલ, બ્રાહ્મણમાં બ્રાહ્મણ, વાણિયામાં વાણિયા. જોકે આજે હવે લોકો ઘણું સારું થયું કે હવે લોકો ઉદાર થતા ગયા છે. હવે પહેલા જેવું એટલું બધો ભેદ નથી, પણ તે છતાં આ તો પરિસ્થિતિવશ થયું, કોઈ ધર્મગુરુએ આ નથી કર્યું. એક બીજી વાત, એનું પરિણામ એ આવ્યું કે ભણતર જે પહેલા સ્ત્રીઓ ભણતી હતી એ અટકી ગઈ, સ્ત્રીઓ અભણ થઈ, શુદ્રો અભણ થયા, અને આખું જે કલ્ચર છે, ભાર છે, એ સ્ત્રીઓ ઉપર આવ્યો. પુરુષ મરી જાય એટલે સ્ત્રીને સતી થવાનું. આખી સતી પ્રથા બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર અને આ ઊંચા ઘરોમાં, ઊંચા કુળોની અંદર, નાના ઘરોની અંદર નહીં. તમે શિક્ષાપત્રી વાંચજો. શિક્ષાપત્રીમાં સહજાનંદ સ્વામીને લખવું પડ્યું કે મારા અનુયાયીએ પોતાની કોઈ સ્ત્રીને સતી બનાવવી નહીં. સતી થતી હશે ત્યારે ને કાઠિયાવાડની અંદર, કોઈએ ના બનાવવી. આ બધો પ્રયત્ન ચાલ્યો, પણ પ્રયત્ન કર્યો કેવી રીતે, થયો કેવી રીતે? તમને ખબર હોય કે ના હોય, રાજા રામ મોહન રાય. અને રાજા રામ મોહન રાય આખો ઝંડો ઉપાડ્યો, પોતાની ભાભી, અને ભાભી ઉપર બહુ પ્રેમ. ભાઈ મરી ગયા, ભાભીને સતી બનાવવા માટે ચિતા ઉપર ચડાવી. એનું હૃદય કકડી ઉઠ્યું.
જ્યાં પેલી અગ્નિની ઝાડ લાગીને ભાભી ભાભી કરીને દોડ્યો, લોકોએ માર્યો દંડો ને એને બેભાન કરી નાખ્યો. એની ભાભી બળી મરી, બાળી મૂકી. જયારે ભાન આવ્યું ત્યારે એને પ્રતિજ્ઞા કરી, મારું આખું જીવન વિધવાઓને, હું આખું જીવન જજુમીશ, પણ આ સ્ત્રીઓને બળતી અટકાવીશ. કોઈ ગુરુએ તો ના અટકાવી, કોઈ ગાદીના શંકરાચાર્ય, કોઈ ફલાણા, એ બધાએ તો કશું ના અટકાવ્યું. આ રાજા રામ વિલિયમ બેન્ટિંગ આવ્યો અને એને રવિવારના દિવસે સહી કરી કે કોઈ અભાગણી સ્ત્રી આજ બચી જાય. તમે કોઈ વાર કાશી જજો. વિશ્વનાથના મંદિરની બાજુમાં કાશી કરવત છે. એક કૂવો છે, 20, 25, 30 ફૂટ ઊંડો કૂવો છે. અહીંયા કરવત આપવામાં આવતી. કરવતનો અર્થ થાય કે તમારે આવતા જન્મે શું થવું છે, કે રાજા થવું છે. ચાલો કરવત મુકાવો. એટલે જેમ પેલું લાકડું કાપે ને એમ માણસને કાપવાનું, એની બધી મિલકત દાન કરાવી દેવાની, અને પછી 2 પુરોહિતો સામસામા બેસી અને એને લાકડાની માફક એને કાપવાનો. હવે આવતા જન્મે એ રાજા થશે. અને જે ઈચ્છા આ જન્મે અધૂરી રહી હોય, અહીં કરવત મુકાવો તો આવતો જન્મ તમારો એ થાય. પ્રયાગરાજ તમે જજો, ત્યાં અક્ષય વટ હતો. આજે પણ એક બનાવટી લાકડું મૂકી રાખ્યું છે. અક્ષય વટ ઉપરથી કૂદી પડો ગંગામાં તો તમારો આવતો જન્મ જે તમારી ઈચ્છા હોય એ પૂરી થાય. કઈ ગીતામાં આવું લખ્યું છે, કયા યોગ સૂત્રમાં લખ્યું છે, કયા ઉપનિષદમાં આવું લખ્યું છે. એથી આગળ તમે જાઓ જગન્નાથપુરી, જગન્નાથપુરીમાં તોતિંગ રથ નીકળે, મોટા મોટા પૈડા વાળો, બધા માણસો એને ખેંચે. આજે પણ એ રથ ખેંચાય છે. હવે તમારે જો આવતો જન્મ સુધારવો હોય તો આ પૈડા નીચે કચરાઈ જાઓ, પૈડા નીચે ગરદન મૂકો અને પૈડું ઉપર ફરી વળે. લોકો ખુશ થાય, બસ એનો બેડો પાર થઈ ગયો, એની જિંદગી સફળ થઈ ગઈ. 1954 કુંભ મેળામાં હું ગયો, પહેલી વાર કુંભ મેળામાં ગયો. 1400 માણસ કચરાઈ ગયું, 1400 માણસ પગ નીચે કચરાઈ ગયું. સારું થયું, અમારા કેમ્પની અંદર બધાનો આગ્રહ હતો, ગુજરાતીઓ, અમારે ત્યાં નાવા. મેં કહ્યું ત્યાં અહીં પાણી બધું હરખું છે, આપણે સામે ચાલો. બહુ સમજાવીને, આ બહેનો છે ને બહુ હઠીલી, તે કકરાટ કરે, ના લઈ ગયા, ના લઈ ગયા, ના લઈ ગયા. પણ મેં માન્યું નહીં. નાવડું છે ને જાણી કરીને હું આ ત્રિવેણીનો ઘાટ ને એના સામેના ગજો કીધું, આ પેલો ઘાટ ને આ બે એક જ છે કે નહીં. હવે ત્યાં જ ડૂબકી મારશો તો કઈ ખાસ કોઈ થોડું વિમાન આવવાનું છે. પછી આયા આશ્રમમાં અને ત્યારે ખબર પડી કે ઓહો 1400 માણસ કચરી મરી ગયું ભીડમાં. અને ત્યારે બધી બહેનો કે મહારાજ સારું કર્યું હોત ત્યાં ના લઈ ગયા. પછી આમાંથી કેટલાક શું કે ખબર છે, પણ એમના બધાનો મોક્ષ તો થઈ ગયો. એમ આવી પવિત્ર ભૂમિ ઉપર કચરાઈ જાય તો જરૂર એમનો મોક્ષ થઈ ગયો છે. મેં કીધું તમારી ઈચ્છા હોય તો હજુ લઈ જઈએ તમને. કીધું બુદ્ધિને તાળું મારી દીધું. શ્રદ્ધા અને બુદ્ધિનો યોગ હોવો જોઈએ. બુદ્ધિ અને શ્રદ્ધાને જુદા જુદા ના રાખો. આવું તો કેટલું ચાલતું રહ્યું. તમને ખબર છે, મોહમ્મદ ગજની જયારે સોમનાથ મંદિરને તોડવા આવ્યો ત્યારે સોમનાથ મંદિરમાં 500 દેવદાસીઓ હતી, 500 દેવદાસીઓ. અને આવા કેટલાય મંદિરોની અંદર, દક્ષિણના મંદિરોની અંદર દેવદાસીઓ, દેવદાસીઓ, દેવદાસીઓ. આ દેવદાસીઓ કોણ? જેના મા બાપ પોતાની દીકરીને ના પરણાવી શકે, પૈસા નથી, પરણાવી શકાતું નથી, એવી છોકરીઓ જે છે એ પછી મંદિરને આપી દેવાની, દેવદાસી બનાવી દેવાની. અને એ દેવદાસી શું થાય? એક પ્રકારની ધાર્મિક વેશ્યા. એનું જીવન મોટું થાય ને પછી બધા એ તો કઈ વાત જ ના કરી શકાય. પેલા એમ છૂટે, આપણે આપણી છોકરીથી છૂટ્યા. ઉત્તરમાં શું રિવાજ હતો? એને દૂધ પીતી કરી નાખવાની. હવે દૂધમાં ડુબાડો, પાણીમાં ડુબાડો. જો ડુબાડવી જ છે તો શું કામ દૂધ બગાડો છો? પાણીમાં જ ડુબાડો. પણ કે ના, એમ કે એને આપણે પાણીમાં નહીં હારવું, મરે તો દૂધમાં ડૂબે ને તો સારું. અમારે ચડોતરની અંદર ગળા ઉપર ખાટલાનો પાયો મૂકી દેવાનો રિવાજ હતો. છોકરી જન્મે એટલે ખબર પડે એટલે આ ખાટલાનો પાયો છે ને એના ગળા ઉપર મૂકી દે. કેમ? પરણાવી શકાતી નથી. પૈઠણનો રિવાજ છે, આપી શકાતી નથી. અને આજે હવે એનાથી એક જુદી વ્યવસ્થા થઈ ગઈ. પહેલા તો જન્મતા પછી એને મારવામાં આવતી, હવે જન્માતા પહેલા મારી નાખવામાં આવે છે. સોનોગ્રાફી થાય જન્મતા પહેલા જ. ડોક્ટરને કહે સાહેબ પતાવી દો ને. એટલે એક એવો યુગ આવ્યો, એક એવી વ્યવસ્થા આવી કે આખી પ્રજા છે ને એ પ્રજાને કર્મકાંડ તરફ એટલી વાળી દેવામાં આવી કે તમારે આ કરવું પડે, તમારે આ કરવું પડે, તમારે આ કરવું પડે. અમારે ચડોતરમાં છોકરાની બાધા ઉતરાવવા માટે લોકો આવે એટલે પાછું માથું મુંડાવેલું હોય આવડા છોકરાનું, મારે ત્યાં પગે લગાડવા આવે. મહારાજ બાપજી એમ કે બાધા ઉતરાવી. મેં ખૂબ બેસ.
ત્યાં અમેરિકામાં કોઈ છોકરાની કોઈ બાધા ઉતરાવે છે? મને કે ના. તો તારે શું કામ ઉતારવી પડી? ના કે આપણે તો ઉતારવી પડે ને. પણ શું કામ? કોઈ દિવસ જિજ્ઞાસા જ નથી થઈ, કોઈ દિવસ જાણવાની ઈચ્છા નથી થઈ કે આ બાધા ક્યાંથી આવી. મેં કહું બેસ, હું તને સમજાવું. જો પહેલા 1947માં 1000 પ્રસૂતિએ 450 પ્રસૂતિઓ ફેલ થતી. 450 છોકરા મરી જતા. સ્ત્રી મરી જાય, છોકરું મરી જાય, આવડું ઉપાડીને દાટવા લોકો જતા હોય. અને એના પહેલા તો એથી મોટો રેશિયો. હા, એનો લાભ એ હતો કે પ્રજા વધતી નહીં. પ્રજાનું બેલેન્સ જ્યાં હતું ત્યાંને ગામ થોડા, વસ્તી થોડી. આજે તો 90 કરોડ વસ્તુથી આજે એ રેશિયો ક્યાં પહોંચી ગયો ખબર છે? આજે ગુજરાતમાં 1100 માત્ર, અને કેરાલામાં 22, બિહારમાં 200, અમેરિકામાં 8 કે 10 જ છે, માત્ર 8 કે 10 જ છે. આપણી દ્રષ્ટિ ક્યાં રહી? આ પુરોહિતવાદનો મુખ્ય અર્થ સમજો. પ્રત્યેક ઘટના કોઈને કોઈ દેવના નડતરથી થાય છે. એટલે આ તમારું છોકરું કેમ મરી ગયું? કે કોઈ માતા નડે છે, તમને કોઈ માતા નડે છે, તમને કોઈ પૂર્વજ નડે છે. એટલે આ પૂર્વજ જીવતા હતા ત્યારે આશીર્વાદ આપતા હતા. અને મારી બાનો મારા ઉપર કેટલો બધો પ્રેમ, તે આખી જિંદગી ખોળામાં બેસાડીને આશીર્વાદ આપે. હવે મર્યા પછી એ નડવાની હતી? આ તમને નડે છે અને એટલે તમારા છોકરા જીવતા નથી. અને તમારા છોકરા જીવતા નથી એટલે આ તમારે પહેલા છોકરાની બાધા ઉતરાવી પડે. એમાંથી આ બાધા આવી. કારણ કે પ્રત્યેક ઘટનાને કોઈ દૈવી ભાવ સાથે સાંકળી લેવાની. જિજ્ઞાસા મરી ગઈ. કોઈને લખવા લાગતો. મને યાદ છે, અમે બચપણમાં નાના ત્યારે કોઈને અડધું અંગ રહી જાય, છોકરાને પોલિયો થઈ જાય એટલે આખા ગામમાં એક જ હવા હોય, માતાનો રથ નીકળે છે રાત્રે એમ કે. અને એ જેના શરીર ઉપરથી જાય એનું અડધું અંગ રહી જાય. અને નવાઈ એ કે ગામમાં 2-4 ડોશીઓ એવી નીકળે કે હા હો મેં જોયો તો એમ કે. દીવા બળતા હતા અને ગણગાણ કરતો જતો હતો. પેલા વડ આગળ ઉતર્યો એમ. આખું ગામ ડરી જાય. અને ગરમી હોય તો એ લોકો ઘરમાં સુવા ચાલ્યા જાય, કારણ કે માતાનો રથ ફરે છે. એનું પરિણામ એ આવ્યું કે આપણે બળિયા દેવની દેરી કરી, બીજી માતાની દેરી કરી, પેલી માતાની દેરી કરી, ફલાણી માતાની દેરી કરી. અરે હું તમને શું વાત કરું. એક ગામમાં હું ગયો તો મારા એક મહાત્મા ઓળખીતા. તો મેં કહું આ કયા દેવ છે? મને કે જોરિયા દેવ છે. જોરિયા દેવ? આ તો કોઈ નામ સાંભળ્યું નથી. મને કે જુઓ, આ ગામમાં હું આવ્યો ને, કોઈ મને રોટલાનો ભાવ ના પૂછે, કોઈ મને જમવા ના બોલાવે. અને હું હવે પછી કરું શું? ગામમાં 600 ઘર પાટીદારોના, અને 2 ભેંસો ગણીએ તો 1200 ભેંસો હોય. એટલે મેં એક એવા દેવ ઉભા કર્યા કે જેની ભેંસ દોવા ના દેતી હોય એની દોવા દે, જેની બંધાતી ના હોય એ બંધાઈ જાય. બધું ભેંસો સંબંધી જેટલી ઉપાધિઓ હોય આ જોરિયા દેવ પૂરી કરે. તો હવે મને કે હવે જુઓ, આખી પવાલી ભરીને દૂધ જયારે જુઓ ત્યારે, કારણ કે આ 1200 ભેંસો માંથી 2-5 પીરિયડમાં આવી હોય, કઈ બીજા બીમાં હોય, કઈ આમ હોય, પગ ઊંચો કરે, નીચો કરે, તરત જ પેલી પટલાણી છે ને એ તરત જ અહીં દોડે. મારે એક જ કામ, પેલું ઊન રાખ્યું હોય ને એનો દોરાની ગાંઠો વાળીને આપે રાખવાની. 3-4 દાડામાં આપોઆપ સારી થવાની. પછી લોટો ભરીને દૂધ લાવે, સવા રૂપિયો મૂકે, સુખડી મૂકે. એટલે ભલું થજો આ જોરિયા દેવનું કે મારું કામ ચાલે છે. અહીંયા પશ્ચિમમાં અને પૂર્વમાં ફરક રહ્યો. આપણે બળિયા દેવની દેરી કરી, આપણે શીતળા માતાની દેરી કરી, જોરિયા દેવની. આ લોકોએ રસી શોધી, આ લોકોએ લેબોરેટરીની અંદર રસી શોધી કે આ કેમ થાય છે. અને રસીનું પરિણામ એ આવ્યું કે આખી દુનિયામાંથી આજે શીતળા નાબૂદ થઈ ગયા. આખી દુનિયામાંથી. ભારતમાં તો લખ્યું છે કે 10,000 રૂપિયા ઇનામ જો શીતળાનો કેસ લાવો તો. અને છતાંય શીતળા માતા આજે છે, મંદિર તો આજે છે. 8-10 વર્ષ પહેલા મારે આશ્રમમાં એક ભાઈ આવ્યા. મને કે બાપજી, સિમેન્ટ આવી ગઈ છે, રેતી આવી ગઈ છે, લોખંડ આવી ગયું છે, મંદિર કરવાનું છે, તમારા હાથે ખાતવિધિ કરવાની છે. કોઈ મંદિર થાય તો મને ગમે. હા, શરત એટલી કે અડી ના થયા હોય તો, જ્યાં જરૂર હોય ત્યાં. એવું નહીં કે આ મંદિરની બાજુમાં બીજું, બીજીની બાજુમાં ત્રીજું, ત્રીજાની બાજુમાં. હરિદ્વારમાં કેટલા મંદિર ખબર છે? 10,000 મંદિરો છે. હરિદ્વારમાં 10,000 મંદિરો છે. અને એનો કોઈ ઉપયોગ નહીં. આખી પ્રોપર્ટી ખતમ, ખલાસ. કોઈ દર્શન કરનારું નહીં, કોઈ આરતી વખતે ઘડી ઘંટ વગાડનારું નથી. અને હજુ નવા થયા જ કરે છે પાછા, હજુ નવા થયા જ કરે છે. એમાં હું સંમત નહીં, પણ જ્યાં ન હોય ત્યાં જરૂર થવા જોઈએ.
મેં કહું મંદિર થતું હોય તો મને ગમશે, પણ કોનું મંદિર થાય છે? મને કે શીતળા માતાનું. શીતળા માતા તો ગાયબ થઈ ગયા. શીતળા માતા ક્યાં છે હવે? પેલા ઋષિ માતા આવ્યા ને, ઋષિ માતાએ આ શીતળા માતાને ગાયબ કરી દીધા. ના, કે આખા ગામની ઈચ્છા છે કે મહારાજને બોલાવો. મેં કહું એવા મંદિરમાં નહીં આવું. હા, મારી એક શરત છે, અને શરત એ છે કે તમે આ શીતળા માતાના મંદિરની જગ્યાએ જો તમે બાળ મંદિર કરતા હોય તો હું એની ખાતવિધિ કરવા આવું. મને કે આ તો ગામનું કામ ને મારું કામ નહીં. જાઓ. ગયા. એક બીજો મારામાં વિશ્વાસ છે કે તમારું સત્ય છે ને એ પહેલા ભલે કડવું લાગે, તમને અડખા થાઓ, પણ આજ નહીં તો કાલ એનું પરિણામ આવવાનું ને આવવાનું જ. કોકે તો અડખા થવું પડશે, કોકે તો કડવા થવું પડશે. હવે મારે તો શું હતું કે આપણે તો જઈએ એટલે 5-25 રૂપિયા દક્ષિણા મળવાની, ગાદી ઉપર બેસવાનું, અને વર મરે કે કન્યા મરે આપણું તરવાણું ભરાતું હોય, આપણે બીજું શું જોવાનું હોય. પણ તો મારા કપડા લાજે, તો પછી આ કપડા લાજે. મેં કહું હું નહીં આવું. 5-7 દિવસ પછી પાછા આવ્યા. મને કે શું? મેં કહ્યું કેમ ભાઈ? મને કે ગામનો વિચાર બદલાઈ ગયો. મેં તમારી વાત કરી અને ગામનો વિચાર બદલાઈ ગયો. આજે તમે જાઓ, એ શીતળા માતાના મંદિરની જગ્યાએ બાળ મંદિર થયું. હવે ગામના છોકરા ત્યાં ભણવા જાય, કઈ બધું થાય. એ જરૂરિયાત છે, આ આવશ્યકતા છે. પેલી જરૂર નથી. જરૂર નથી એટલું નહીં, એના દ્વારા ગામમાં વહેમ ફેલાવાના હતા, એના દ્વારા ગામમાં અંધશ્રદ્ધા ફેલાવાની હતી. એ ડોક્ટર પાસે ના જવાય, દવા ના કરાય, ફલાણું ના થાય, આ બધું લઈને ઘરમાં બેસી રહો, એના ઉપર કોઈનો પડછાયો ના પડે, એનું ફલાણું ના થાય, આ ના ખવાય, ફલાણું ના ખાય. આ તો એક વહેમ ઉભો થવાનો હતો. પણ આ બધું ક્યાંથી આવ્યું? આ બધું આપણા ત્યાં પુરાણ યુગ શરૂ થયો, અને એની અંદર આ બધી વહેમોની વાતો એટલી બધી મૂકવામાં આવી કે પ્રજા છે ને એમાં અટવાવા લાગી. એમાં ને એમાં એક ચકેડા ઉપર ચડી ગઈ. તમારે બહાર જવું. બીજી તો બધી વાત જવા દો. અમે નાના હતા ત્યારે પટેલોને ભેંસ લેવી હોય તો એ પૂછવા આવે કઈ ભેંસ ઉપર લેણો છે, કાળી ભેંસ ઉપર છે કે ભૂરી ભેંસ ઉપર લેણું છે. એ પાછા ટીપણામાં લખ્યું હોય, આમ ટીપણામાં લખ્યું હોય. પછી ટીપણું જોઈને કે તમારે ચાંદરી ભેંસ ઉપર લેણું છે, કાળી ભેંસ ઉપર લેણું નથી. પેલો પટેલ બિચારો ભેંસ લેવા જાય તો કાળી ભેંસ સારામાં સારી મળતી હોય તો એ ના લે, કારણ કે ટીપણામાં ના લખી છે, ચાંદરી જ એને લેવી પડે. આ અંધકારનો યુગ છે. આમાં પ્રજા અંધકારમાં ડૂબી ગઈ, અને એટલી ડૂબી ગઈ કે આર્થિક રીતે પાયમાલ થઈ ગઈ. માણસ મરી ગયો, હવે એનું 9મું કરો, 10મું કરો, 11મું કરો, 12મું કરો, 13મું કરો, માસીઓ કરો, ત્રિમાસીઓ કરો, 6 માસીઓ કરો, વર્ષી કરો, બસ કર્યા જ કરો. મારે આશ્રમમાં 2 આશ્રમો, 2 હરિજનના છોકરા છે. 2 હરિજનના, એક ઊંઝાના આશ્રમમાં, એક કોબાના આશ્રમ. 2 ગુલામ થઈ ગયેલા. એનો બાપ મરી ગયો, બધા ભેગા થયા, 12મું કરવું પડશે, પણ એની શક્તિ નથી કે ના, એ તો ગમે તે હોય, અવગત્યો થાય, ના કરે તો 12મું તો કરવું જ પડશે. છેવટે એની જમીન છે એ 7,000 રૂપિયામાં ગીરો મૂકી. બનાસકાંઠામાં રહે એટલે ત્યાં જમીનની કિંમત નહીં. એ 7,000માં વ્યાજ એ જમીન ગીરો મૂકી, 12મું કર્યું. હવે આમને કરવું શું? એક છોકરો કોલેજમાં ભણે છે, એક બીજો નોકરી વિનાનો. મને કાગળ લખ્યો કે અમારી આ દશા છે, ઘરમાં ખાવાનું નથી, પૈસો નથી, જમીન હતી તે ચાલી ગઈ. મેં કહ્યું કઈ વાંધો નહીં, તું અમારા આશ્રમમાં આવી જા. આજે 2ને રાખ્યા છે. આ માણસ ગુલામ કેમ થયો? જો એની પાસે 12મું ન કરાવ્યું હોત તો એનો રોટલો ખાતો હતો. મરનાર તો મર્યો, પણ આ માણસ જીવતા માણસને મારતો ગયો. અને એને નતું કરવું તો છતાં કેમ કરવું પડ્યું? કારણ કે લોકોના મગજમાં એક વાત બેસાડી દીધી કે જો નહીં કરો તો અવગત્યો થશે, નહીં કરો તો અવગત્યો થશે. કોઈ ભેંસનું 12મું કરો છો? કોઈ ગાયનું 12મું કરો છો? અવગતણી થાય છે? તમારી ગાય, તમારી ભેંસ કોઈ અવગતણી થાય છે? શા માટે? આજે તો ઘણી ઊંચી કોમોની અંદર તો આ બધું બંધ થઈ ગયું, ઘણું બંધ થઈ ગયું. પણ તે છતાંય આ બધી વિધિ વિધાનો, કર્મકાંડો એટલા મોટા પ્રમાણમાં રાખ્યા કે તમે એમાંથી ઊંચા જ ના આવો. અને પટેલ જો ના કરતો હોય તો શેઠ શું કે પટેલ તમારે કરવું પડે, પણ પૈસા નથી, હું બેઠો છું. અને પછી એના વ્યાજમાંથી કદી બહાર ના નીકળી શકે. તમે 40 વર્ષ પહેલાનો ઇતિહાસ જોજો. મેં પટેલોને જોયા છે, એમના ખેતરોમાં રહું અને કિચુડ પેલો કોષ ચલાવે. ત્યારે વીજળી નહીં, પંપ નહીં, આખો દિવસ કોષ ચલાવે, આખું ઘર મહેનત કરે, 1 વીઘું 1.5 વીઘું માડ પલાળે, અને છતાંય
રાત્રે જો ગાયો આવે તો બધું સાફ, ખડું તૈયાર થયું હોય ને ચોર આવે તો બધું ઉપાડી જાય. એમ કરતા કરતા માણ તૈયાર થયું, જો નાગા બાવાની જમાત આવી પછી એને પછી એના ઘરમાં જે આવ્યું એ આવ્યું. એ જમાનો હતો જયારે એનો કોષ છે ને ઉપર આવે તો અડધું પાણી ખેતર કુવામાં ચાલ્યું જાય, એટલા એને કાણા પડ્યા હોય, પણ થીગડા મારવાના પૈસા ના હોય. એ કોષને થીગડા મારવાના પૈસા અહીંયા આટણ પડી ગયા હોય. આટલી ગરીબાઈ કેમ? કઈ વ્યવસ્થાથી આવું થયું? અને આ તો સુખી પ્રજાની વાત છે. તો એના આધારે જીવનારી જે બીજી પ્રજા છે એની તો દશા જ શું હોય? આ તો સારામાં સારી પ્રજાની વાત છે. તો એને ચોંટીને જે જીવનારો બીજો વર્ગ છે એની તો બિચારાની ભૂંડી દશા. એક એવો યુગ આવ્યો કે જેમાં પ્રજાને કર્મકાંડોના જાળામાં એવી લપટાવી દીધી કે તમે એમાંથી બહાર નીકળી ન શકો. તમારે આ વિધિ કરાવવી પડશે, તમારે પેલી વિધિ કરાવવી પડશે. મારી બાજુમાં, આશ્રમની બાજુમાં 30-40 વીઘા જમીન એક પટેલે રાખી. 2-4 મહિના થયા હશે અને ડોશી મારી પાસે આવ્યા. મને કે નાગ બાપજી દેખાય છે, પેલા સર્પ હોય ને. તમે કહો અમારે ત્યાં ફરે, તો જંગલમાં બધે ફરે. મને કે ના મહારાજ, એમ કે તમે જુઓ, એમ કે તમે જુઓ કે કોણ છે. એટલે જુઓ એટલે શું? અમારે તો આંખ મીચીને આમ જરા જોવાનું. મેં કહ્યું કશું નથી. ના, મને લોકો એમ કે છે કે આ જેની જમીન રાખી છે ને એ ડોહો નાગ થયો છે, એ મરીને સર્પ થયો છે અને તમારા એક માણસનો ભોગ લેવાનો છે. તમારા ઘરમાંથી એક માણસને એ મારવાનો છે. તો મહારાજ એની કઈ વિધિ બતાવો ને. મેં કહ્યું એની કોઈ વિધિ નહીં, તમે આવી શંકા કુશંકા વહેમ ન કરો. અને છતાંય વિધિ કરવી હોય તો કોઈ મદારીને બોલાવો, પકડીને લઈ જાય એટલે વિધિ પૂરી થઈ જાય. મારી વાત એના ગળે ના ઉતરી. 15-20 દિવસ થયા હશે ને એના ઘર આગળ ધુમાડા નીકળવા માંડ્યા. એટલે હું સમજી ગયો એ વિધિ કરાવનારે મારો ઓળખીતો હતો. મારી પાસે સાંજે આવ્યો. મેં કહ્યું કેમ, શું થયું? મને કે 35,000ની વિધિ કરાવી. 35,000ની વિધિ કરાવી. મને કે શું કામ અમારા પાછળ પડ્યા છો? આ ડોશીને તમે સાચી વાત કહી, તમને 2 રૂપિયા આપ્યા? મેં કહ્યું ના, મેં એને 35,000ના શીશામાં ઉતારી. એમ ટીપણું બીપણું કાઢીને બતાવ્યું કે આ બધી આ તો તમને ફૂંફાડા મારતો નાગ છે ને, ઘરમાં છોકરાને જ કરડવાનો છે. તરત જ બધા ધ્રુજવા માંડ્યા. અને પછી આ 35,000ની પણ મેં કહ્યું બધું બરાબર છે, પણ હવે માનો કે આટલી વિધિ કર્યા પછી એ પેલો નાગ દેખાય તો શું થશે? તો આ ક્યાં અમેરિકા છે કે આપણા ઉપર શું કરશે? એમ કે આ તો ભારત છે. અમેરિકા હોય તો શું કરે? એમ કે આ તો ભારત છે. એમ કે અને અમે કદી હારીએ જ નહીં. અમારે તો એક જ વાત કહેવાની કે વિધિમાં તારી શ્રદ્ધાની કચાશ રહી ગઈ છે. તારી શ્રદ્ધાની. એટલે હવે આ બીજી વિધિ કરાવવી પડશે. હવે ફરી પાછી બીજી વિધિ કરાવવા. આ ધર્મ નથી. વહેમ એ ધર્મ નથી. અંધશ્રદ્ધા એ ધર્મ નથી. તમે એના દ્વારા ફળફળતા બીક લાગતા તમે ગમે એટલું કરો. આ તો તમારો ભય છે, આ તો તમારી બીક છે. અને આ બીક કાઢવી છે. અને જો અમેરિકામાં રહીને એ બીક ના નીકળે તો મને નથી લાગતું કે હવે આથી કોઈ ઉપર લોક હોય અને ત્યાં જઈને નીકળે તો વાત જુદી છે. તમે અહીંની પ્રજાને જુઓ, કોઈ બાબરી ઉતરાવે છે, કોઈ બાધા કરે છે. હવે આજે આખી વાત બદલાઈ ગઈ. એના કારણો જુદા હતા, આ કારણો જુદા છે. એટલે એક એવો યુગ આવ્યો આપણી પાસે કે યુગની અંદર પ્રજા એકદમ અંધકારમાં ડૂબી ગઈ, ગાઢ અંધકારની અંદર. કોઈને ભણવું નહીં, કોઈને ભણવા દેવું નહીં, કોઈને ફલાણું નહીં. અને ગુલામી, પ્રજા ગુલામ થતી ગઈ. બહારના માણસો આવ્યા, રાજ કરતા ગયા. મુસ્લિમો આવ્યા અને મુસ્લિમોએ રાજ્ય શરૂ કર્યું. પણ મુસ્લિમોની સાથે એમનો ધર્મ આવ્યો અને ધર્મની સાથે એક સૂફીઓ આવ્યા. મારી વાતને સમજજો તમે. ઇસ્લામમાં સૂફી અને હિન્દુઓમાં સંત, આ બે હૃદય પક્ષી છે. બે એ સૂફીઓ જે આવ્યા ને એમણે હિન્દુઓને પ્રભાવિત કર્યા. કારણ કે હંમેશા ગમે એટલો ખરાબ વર્ગ હોય એમાં થોડોક તો સારો ડાયો રહેવાનો ને રહેવા. એનું ઉપજતું ના હોય એ વાત જુદી છે, પણ થોડોક તો ડાયો વર્ગ રહેવાનો. આ ડાયા વર્ગને પેલા સૂફીઓએ ખેંચ્યો. એક અલ્લાહ, એક ઈશ્વર, કોઈ બીજું વિધિ વિધાન નહીં, કોઈ ભય નહીં, કોઈ બીક નહીં. એનાથી લોકો ખેંચાયા. અને એની અસર એ થઈ કે આપણા ત્યાં એક સંત માર્ગ નવો નીકળ્યો. સંત માર્ગ. કબીર થયા, નાનક થયા. આ બધાના ઉપર સૂફીઓની અસર છે. તમે માનો કે ના માનો. હું તમને એક દાખલો આપું કે અમારે ત્યાં એક બુલ્લે શાહ ફકીર થયો.
પંજાબમાં, અને એને પંજાબીમાં કાફીઓ લખી છે. એટલી મસ્ત કાફીઓ લખી છે. પેલા મૌલાના જુદા હોય, રૂઢિવાદીઓ, અને આ તો એની મસ્તીમાં એને લખ્યું છે એક જગ્યાએ, ઘર તેરા જી ચાહે તો મંદિર કો તોડ દે, और तेरा जी चाहे तो मस्जिद को तोड़ दे, लेकिन किसी के दिल को मत तोड़. તારે તોડવું હોય તો કોઈ મંદિર તોડી નાખ, કોઈ મસ્જિદ તોડવી હોય તો તોડી નાખ, પણ કોઈનું હૃદય ના તોડ, કોઈનું દિલ ના તોડ. દિલ હી ખુદા કા ઘર હૈ. આ જે હૃદય છે ને એ જ ભગવાનનું ઘર છે. જો પેલું મંદિર તૂટ્યું કે મસ્જિદ તૂટી તો એને સાધનારી ઘણી ઈંટો છે, સિમેન્ટ છે, કડિયા છે, પણ જો કોઈનું દિલ તૂટ્યું તો એને જોડનારી કોઈ ફેક્ટરીએ સિમેન્ટ બનાવી નથી, કોઈ કડિયો હજુ પેદા નથી થયો. બસ આટલું જ કર, તારી જિંદગીમાં બીજું કંઈ નથી કરવું, કોઈનું દિલ નથી તોડવું. આ સુફીઇઝમ છે. અને એ સુફીઇઝમે ભારત ઉપર બહુ મોટી અસર કરી. ગુજરાતમાં, પંજાબમાં, દિલ્હીમાં. તમને જો ખબર હોય, હમણાં જે સતાર સાહેબનું ભજન ગાયું ને, અમને બહુ સુંદર. સતાર સાહેબ સુફી છે. એના એક એક ભજન તમે જુઓ, એને કોઈ રામ સાથે એલર્જી નહીં, કૃષ્ણ સાથે એલર્જી નહીં, હરિ સાથે એલર્જી નહીં. એ જ્યાં સાચું છે એ બંનેને સ્વીકાર કરે છે. આ સતાર સાહેબ સુફી છે. એટલે એની બહુ મોટી અસર થઈ. અને પેરેલલ એક બીજી વસ્તુ નીકળી, અને એનું નામ છે સંત માર્ગ. પેલો ઋષિ માર્ગ, પેલો શ્રમણ માર્ગ, પુરોહિત માર્ગ અને સંત માર્ગ. આ બેના ડિફરન્સને સમજો. સંતો કોણ છે? સાધુઓ નહીં હો, સાધુ જુદા. સંત, સાધુને દીક્ષા લેવાની હોય, એના કપડા બદલવાના હોય, એનું નામ બદલવાનું હોય, એને ઘર છોડવાનું હોય. સંતને ઘર નથી છોડવાનું, એનું નામ નથી બદલવાનું, એનું કપડા નથી બદલવાનું. એને તો પત્ની છે, એને બાળકો છે, એનો પોતાનો ધંધો છે. કબીર પોતાની શાળ ચલાવે છે, તુકારામ વ્યાપાર કરે છે, જલાબાપા વ્યાપાર કરે છે, ઠક્કર છે, લુહાણા છે. આ બધા સંતો છે. અને આ સંતો બધી કોમમાં, બધી નાતમાં થયા. એ બ્રાહ્મણમાં થયા, ક્ષત્રિયોમાં થયા, વૈશ્યોમાં થયા, શુદ્રોમાં થયા, હરિજનોમાં થયા, બધામાં થયા. રોહિદાસ, ચોખા મેળા, બધામાં થયા. કારણ કે આ સ્વયંભૂ છે, સ્વયંભૂ છે. પેરેલલ આ માર્ગ ચાલે. એણે હિન્દુ પ્રજાને બહુ બચાવી લીધી. એક જ દાખલો હું તમને આપું. અમારે પેટલાદમાં 2000 ઘર વાઘરીઓના છે. કેટલા? 2000 ઘર વાઘરીઓના છે. 2000 વાઘરીઓને હિન્દુ રાખનાર કબીરનો સાધુ છે. કોઈ શંકરાચાર્ય એના ઘરમાં પધરામણી ના કરવા જાય, કોઈ બ્રાહ્મણ એના ત્યાં સત્યનારાયણની કથા કરવા ના જાય. મારે એકવાર જવાનું થયું. વાઘરીના મોહલ્લામાં મહાભારતની કથા કરેલી, આખો મહિના સુધી એક વાઘરી છોકરાએ વાંચેલી. એ બધા મારી પાસે આવ્યા, કાલે પૂર્ણાહુતિ છે, તમે આવશો? મેં કહ્યું જરૂર આવીશ. એટલે 2-5 માણસોને સાથે લીધા. એટલે એક માણસ મને રસ્તામાં કહે છે કે તમે જાઓ છો પણ કેવા દેખાશો, ભૂંડા દેખાશો. એમ કે આખા ગામમાં લોકો ટીકા, મહારાજ વાઘરીવાડમાં ગયા, મહારાજ વાઘરીવાડમાં ગયા, મહારાજ વાઘરીવાડમાં ગયા. તમને ખ્યાલ આવે છે કે તમે શું ભૂલ કરી રહ્યા છો? તો વાઘરીવાડમાં કોણ જશે? કોઈ મુસલમાન મૌલવી જશે, કોઈ ખ્રિસ્તી પાદરી જશે, ત્યારે તમને સહન થશે? હું જાઉં તો મારું માન ઘટી જાય. હું ગયો અને તમને નવાઈ લાગે, મારી આંખમાં આંસુ આવી ગયા. એ છોકરો એટલો સારો, અને એને 1 મહિના સુધી મહાભારતની કથા બધાને સંભળાવીને મને એટલા બધા માળા પહેરાવી, એટલી બધી ઢગલો થઈ ગઈ. મને એમ થાય કે આ પ્રજાને મેં શું આપ્યું છે? જેને મેં ધુત્કારી છે, જેનું અપમાન કર્યું છે, જેનો તિરસ્કાર કર્યો છે, એ પ્રજા આજે મને માળા પહેરાવે છે. પાંડુરંગ શાસ્ત્રીને ધન્યવાદ આપવા જોઈએ. એમણે ખારવાઓને હાથમાં લીધા, આ વાઘરીઓને હાથમાં લીધા, અને કહ્યું તમે ગીતા વાંચો, તમે ફલાણું કરો, તમે ફલાણું કરો. અને એટલું જ નહીં, કોઈનો ધંધો ન છોડાયો. એમનું એક ભજન છે, જેના હાથમાં છે જાળ, મુખે સંધ્યા ત્રિકાળ, નાત માછીમારોની કંઈ હલકી નથી. તમારી જાળ તમે કરો, તમે ભલે તમારું કામ કરો. એવું નહીં તમે પાપી છો, પાપી છો, પાપી છો. અને ગીતા એમાં 7 પૂરે છે. સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત, સર્વારંભા હિ દોષેણ ધૂમે નાગ્નિરિવાવ્રતા. ગીતા બહુ ઉદાર છે. એને કહ્યું, હે કૌંતેય, તારું જે સહજ કર્મ હોય ને તું કર. સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત. એમાં દોષ દેખાતો હોય તો પણ તારે નહીં છોડવાનું. સર્વારંભા હિ દોષેણ ધૂમે નાગ્નિરિવાવ્રતા. કોઈ એવું કર્મ નથી જેમાં થોડોક પાપ ના હોય, થોડોક ધુમાડો ના હોય. જેમ અગ્નિમાં ધુમાડો હોય એમ દરેક કર્મમાં થોડુંક તું
દોષ રહેવાનો ને. હું એક ઉત્તર ગુજરાતના એક ગામમાં કથા કરું, એક ડોશી આવ્યા મને કે મહારાજ આ તમારી કથા સાંભળીને તો મારું કાળજું ફાટી જાય છે. અરે 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 મેં કહ્યું શું થયું એટલું બધું? હવે શું કરું એમ કે. શું થયું શું? મેં કે હું ભેંસ લાવી એમ કે, અને મારે રોજ ચાર લેવા જવું પડે ખેતરમાં, અને આમ કોદારીનો ટચકો મારું તો કીડિયા નગરું નીકળે, અને મારો જીવ કકડી ઉઠે. આ કેટલી કીડીઓ મરી ગઈ, મારો જીવ કકડી ઉઠે. હવે ભેંસને વેચી દઉં કે રાખવું કે શું કરું કઈ સમજાતું નથી. મેં કહું ભેંસ રાખવાની, ચાર લેવા જવાનું, પણ કે કીડીઓ મરે છે, મરવા દો. આવો ગીતામાં આવો, સહજમ કર્મ કૌંતેય, તારું સહજ કર્મ તું કર, સદોષમ અપી ન ત્યજેત, એમાં થોડોક દોષ હોય તો પણ નહીં છોડવાનું. તું કીડીઓ મારવા નથી જતી, ચાર લેવા જાય છે, અને તું ખેતી કરવા જાય છે, એમાં થોડાક જીવાત મરતી હોય તો મરે, એ તો તરત પાછી જન્મવાની, એ તો નહીં મારો તો 4 દાડા મરી જવાની. એનું આયુષ્ય જ 4 દિવસનું છે. કાતરા પડ્યા હોય, ચોમાસામાં કાતરા પડ્યા હોય, અને પછી તમે એમ કહો કે 25 વર્ષ એને ફ્રીજમાં જીવાડો બિચારાના હાથ, કાતરા પોળ ઉભી કરો એક. અરે એ તો એની મેળે મરી જવાના છે, પ્રકૃતિ છે. જરાક તડકો પડ્યો નહીં 3-4 દિવસમાં, નહીં તો કોઈ જીવી ન શકે. હું નાનો હતો અને વૈરાગ્યના, તીવ્ર વૈરાગ્યના દિવસો, કોઈને હું પેલા ચોખા વીણતા હોય રસોઈ કરવા માટે, તો આમ પેલી ઈયળ આવે આમ ફેંકે, મારો જીવ કકડી ઉઠે કે આ ચોખા ખવાય કેવી રીતે? મારે ચોખા ખાવા માટે કેટલી ઈયળો ફેંકી દે છે. હવે એ બિચારી શું ખાશે, ક્યાં જશે, શું કરશે, આ ઈયળનું શું થશે? એટલો ઉદ્વેગ થઈ જાય. પછી જોવું કે કુદરતે એની વ્યવસ્થા કરી છે, પેલી બેન ચોખા વીણવા બેસે એટલે ચકલી ઉપર આવીને બેસે, જ્યાં ઈયળ નાખીને કે એનું રસોડું ચાલુ, એનું રસોડું ચાલુ થઈ જાય. એટલે ગીતા બહુ ઉદાર છે. ગીતા કહે છે તારું સહજ કર્મ કર, તું ક્ષત્રિય છે, તું યોદ્ધો છે, યુદ્ધ કર, તું વેપાર કર, તું ખેતી કર, કોઈ પાપ નથી લાગતું. એ પાપ 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 બધું માથા મગજમાંથી કાઢી નાખો. અને ખરું પાપ તો આપણે પાછા માનતા નથી. જો ઘીમાં ભેળસેળ કરવી હોય, દૂધમાં ભેળસેળ કરવી હોય, એ પાછું ધમધોકાર કરવી, એ ખરું પાપ છે. ઓછું જોખવું હોય, વિશ્વાસઘાત કરવો હોય, દગાબાજી કરવી હોય. તમને ખબર છે 12 કરોડની ગાયની ચરબી વેજીટેબલમાં ભેળવી દેનારો કોણ માણસ હતો? 12 કરોડની ચરબી લોકોને ખવડાવી દીધી. મટન ટેલો સાબુ માટે મગાવેલો, અને એને એની ફેક્ટરી વેજીટેબલની ઘી બનાવવાની, તેમાં બધી ભેળવી દીધી. એ વાણિયો, જૈન વાણિયો હતો. 12 કરોડની ચરબી હિન્દુસ્તાનની પ્રજાને ખવડાવી દીધી. એના એ રોજ દેરાસરમાં જાય, રોજ એના ત્યાં સાધુ આવે, સાધુઓ આવે, બધાને વોરા આવે, બધું કરે, અને આ બાજુ પેલો મટન ટેલો ખવડાવી દીધો. ખરું પાપ તો આ છે. અહીં ભેળસેળ કરી જુઓ ને, તરત જ તમને ખબર પડે. એટલે ભગવદ ગીતા બહુ સ્પષ્ટ છે. તમારે જાણી કરીને કીડી ઉપર પગ નથી મૂકવો, બને ત્યાં સુધી એને બચાવવી છે. પણ તમારે ચાલો છો, હવે એમાં થોડું ઘણું એ થઈ ગયું તો થઈ ગયું, એનું મગજમાં પછી બહુ વિચાર નહીં કર્યા કરવાનો. કીડીઓ મરી ગઈ, કીડીઓ મરી ગઈ, એવો બહુ વિચાર નહીં કર્યા કરે. એ તો લોટઅપ પાછી થઈ જશે. તમે જુઓ ને, આટલો વરસાદ આવે, આટલી રેલ આવે, આટલું પૂર આવે, જરાક 5-7 દિવસ થાય એટલે પાછી હતી ને એવી બધી થઈ જતી હોય છે. એટલે ભગવદ ગીતા છે, એ ભગવદ ગીતા બહુ ઉદાર છે. એને કહ્યું તું તારું કર્મ કર્યા કર. પણ અહીંયા આપણને એટલા વહેમમાં, એટલી શંકામાં નાખી દીધા. ત્યારે આ સંત માર્ગ આવ્યો. અને સંત માર્ગે શું કામ કર્યું? સંત માર્ગે એક કામ કર્યું, તમને ફરી પાછો એક પરમેશ્વર, એક અલખની ઉપાસના, એક અલખની નિરંજનની, એક તંબુરો ખોળામાં મૂકવાનો, એક તારો, અને અલખની આરાધના, ભજન ગાવાનો. કોઈ પણ નાત જાતના ભેદ વિના સૌને આવવાની છૂટ. તમે ભજન જોયા છે? જો ગાનારો નાભીથી ગાતો હોય, હૃદયથી ગાતો હોય ને એની સુરતા પરમેશ્વર સાથે હોય તો આખી રાત ભજન ચાલે, તમને ઉઠવાનું મન ના થાય. અને વેદની રૂચા જેવા એ ભજનો હોય, એમાં એટલા તાત્પર્યો હોય, એટલા રહસ્યો હોય. કારણ કે પરાવાણી નાભીમાંથી નીકળેલી વાણી છે. કોઈ કોઈને ભેદ નહીં. તારાથી ના અવાય, તારાથી ના બોલાય, તારો અધિકાર નહીં, એવો કશો ભેદ નહીં. એનું પરિણામ એ આવ્યું કે ભારતની પછાત પ્રજા છે એ આ સંતોના દ્વારા બચાવી લેવાય. જો આ સંતો ના થયા હોત તો આ પછાત પ્રજા તો તમારી ક્યારની દુશ્મન થઈ ગઈ હોત, કે તમે કદી એને સ્વીકાર ન કર્યો, એને સ્વીકારવાનો પ્રયત્ન ન કર્યો. કબીર આવ્યા,
જેમ બુદ્ધ છે એવું કબીર છે. બંને મહાન છે. બંનેમાં એક બહુ મોટું અંતર છે, બહુ મોટો ફરક છે. કબીરે ઘર નથી છોડ્યું, બુદ્ધે ઘર છોડ્યું. અને બુદ્ધે ઘર છોડ્યું, એની પત્નીએ સ્વીકાર ના કર્યો. યશોધરા છે એ જયારે બુદ્ધ બધે ફરીને મોટા સિદ્ધ થઈને પાછા આવ્યા, યશોધરા પગે લાગવા ના ગઈ, એ દૂર ઉભી રહી. એ અંદરથી બોલતી હતી કે તમે વિશ્વાસઘાત કર્યો. ખબર છે, અગ્નિની સાક્ષીએ, સૂર્યની સાક્ષીએ, વડીલોની સાક્ષીએ તમે મારો હાથ પકડ્યો હતો અને સપ્તપદી પ્રતિજ્ઞા કરી હતી કે સુખમાં દુઃખમાં હું તારો સાથ નહીં છોડું. હું અબળા સ્ત્રી, મને એકલીને રાત્રે સુતેલી મૂકીને, નાનો રાહુલ એ મૂકીને તમે ભાગી ગયા. તમને શરમ ના આવી? મારો વિચાર કર્યો કે હું પાછળ મારું શું થશે? યશોધરા દૂર ઉભી રહી. એ રાહુલને મોકલ્યો, જા રાહુલ, તારા બાપને પૂછ કે મને શું વારસામાં તમે આપો છો. રાહુલ ગયો, 5-6 વર્ષનો રાહુલ. બુદ્ધને પૂછ્યું મને વારસામાં શું આપો છો? તો હું વારસામાં તને દીક્ષા આપું છું. એને સાધુ બનાવી દીધો. અને એની માનું હૃદય કકડી ઉઠ્યું. બેનો ડિફરન્સ તમે જોજો. ઋષિ છે ને નાના બાળકને ભણાવીને સારો નાગરિક બનાવે છે. આ શ્રમણમાં શું છે, જે છોકરો હાથમાં આવે એને મોડી નાખો. અરે એ તો સમજતો નથી, એ તો એને જ્ઞાન. પણ કે શંકરાચાર્ય થયા કે નાની ઉંમરમાં, હેમચંદ્રાચાર્ય, ભાઈ એવું અપવાદ છે. 1-2 થયા એટલે એના દ્વારા તમે જનરલ નિયમ ના બનાવી શકો. જનરલ નિયમ ના બનાવી શકો. આ નાનો બાળક છે, એ મોટો થશે, એના વિચારો, એની બધી વાતને સમજવી જોઈએ. તમે અત્યારથી એને એ કરી નાખો એ બરાબર નહીં. મારું એક ઓળખીતું ગામ છે, નામ નહીં દઉં. એ ગામના માણસો અહીં બેઠા છે. ત્યાં છે ને એક સાધુ આવ્યા, આવડો નાનો છોકરો લઈને આવેલા. હવે નાનો છોકરો કેવી રીતે લીધો ખબર છે? ભાલગાળામાં એક ચારણના ત્યાં એ ભિક્ષા લેવા જાય. ચારણ મરી ગયેલો, બાઈ વિધવા, અને એનો એકનો એક છોકરો. આ બાઈ વિધવા મહારાજ પેલી ભિક્ષા લેવા જાય, એમનું મન પેલા છોકરા ઉપર લાગ્યું. આ સાચી વાત છે, તમને જેમ છોકરાની લાલસા હોય ને અમને ચેલાની લાલસા હોય. સરખું જ છે, કશો ફરક નથી. એટલે અમારે ત્યાં સંન્યાસ વિધિમાં લખ્યું છે, પુત્રેષણાયાશ્ચ વિત્તેષણાયાશ્ચ ઉત્થાય લોકેષણાયાશ્ચ ઉત્થાય અથ પ્રવ્રજેત. આ 3 એષણાઓથી જે પર થાય એ જ સંન્યાસ લે. લોકોમાં જય જય કરવાની ઈચ્છા, વિત્તેષણા પૈસાના ઢગલા કરવાની ઈચ્છા, અને ચેલાઓના ટોળા બાંધવાની ઈચ્છા. આ 3 ઈચ્છાઓ થતી હોય તેને સંન્યાસ ના લેવાય. પણ 3 ઈચ્છાઓના અમે દાસ છીએ. અમને ટોળ્યા બંધ ચેલાઓ જોઈએ. ચેલાઓ કરે એની વાંધો નહીં, પણ જુઓ તો ખરા કે કેવો માણસ છે. જે આવ્યો એને મોઢે રાખો. એમ જે આવ્યો એને મોઢે. ટોળું ઊભું કરવું છે. કેમ ટોળું ઊભું કરવું છે? પેલા ટોળા કરતા આપણું ટોળું મોટું કરવું છે. અંદરની દુનિયા તો એની એ જ છે. પેલું ટોળું છે ને એના કરતા આપણું ટોળું મોટું કરવું છે. એટલે આ છોકરા ઉપર નજર પડી. એ રોજ જાય ને બેનના સાથે બેસે ને વૈરાગ્યની સંસાર અસાર છે ને કઈ ભેગું આવવાનું નથી, કોઈ કોઈનું નથી ને આત્માનું કલ્યાણ કરી લો ને મોક્ષ મેળવી લો, આવી બધી વાતો કરે. પેલી બેનને પણ રસ પડે એમાં. પછી એક દિવસ બરાબર સંબંધ જરા સારો થયો. પછી એને કહ્યું કે બેન આજ મારે બીજી ભિક્ષા માંગવાની છે, બોલ આપીશ? કે મહારાજ બાપુ આ બધું તમારું જ છે, કે આ છોકરો મને આપી દે. અને એને આંચકો લાગ્યો, અરે એનો બાપ મરી ગયો, આ છોકરાના આધારે તો હું જીવન જીવું છું. મારું વૈધવ્ય આ છોકરાના આધારે છે. કે ના, મેં તને કહ્યું ને ત્યાં આ પાડીને વચનભંગ ના થવાય. એ પોતે કેટલી વાર થયા વચનભંગ, એનો વાંધો નહીં, પણ બીજાને આમ કે. અંતે બેને એ છોકરાના, અરે તું વિચાર, તારી 71 પેઢી તારી નાખશે, 71 પેઢી તારી નાખશે. અને આ બધું બ્રેઇન વોશ છે, બ્રેઇન વોશ. એ છોકરો આપી દીધો. હવે છોકરો આપ્યા પછી એ બેનનું મન ઘરમાં ના લાગે. 1-2 વર્ષ થયા હશે ને એને રોજ છોકરો યાદ આવે, રોજ છોકરો યાદ આવે. હવે છોકરાને પાછો મેળવી શકાય નહીં. એનો એક રસ્તો કે એ પોતે પણ સાધ્વી થઈ ગઈ, એટલે છોકરાના સાથે એને રહેવાનું, એટલે એ પોતે પણ સાધ્વી થઈ. આ 2-5નું ટોળું બધું ફર્યા કરે. એમાં પેલા ગામમાં આવેલું, અને આ છોકરાને ખોળામાં બેસાડીને એના વાળ ખેંચવા માંડ્યા. અચ્છા, હવે તો બિચારું છોકરું લોકોના ઘરમાં જઈને કે પીપી આપો ને, ફલાણું આપો ને, કંઈક રમકડું જોઈએ તો રમકડું રમવાનું મન થાય. એને ખોળામાં બેસાડી અને એના વાળ ખેંચવા માંડ્યા. અને પેલો છોકરો ચીસ કરે, પેલી માથી ના રહેવાય. અને એનું માનું હૃદય કકડી ઉઠ્યું. ત્યાંથી દોડી અને છોકરાને પડાવી લીધો. મારા છોકરાને વાળ નહીં ખેંચવાના.
અને મણમણની ગાળો, એ અભાગણી તું નરકમાં જઈશ, તારું આમ થશે, તારું તેમ થશે, તારું ફલાણું થશે. મહારાજ મરી ગયા. આ છોકરો મોટો થયો. આજે એને સાધુપણું છોડી દીધું. સારું કામ કરે છે, પણ એનું એક જ કહેવું છે કે મને મારી નાની ઉંમરમાં સાધુ કેમ બનાવ્યો? મારું જીવન બરબાદ કરી નાખ્યું. જયારે મારામાં સમજણ નથી, બુદ્ધિ નથી, ને ત્યારે તમે કોઈ બધા ભેગા થઈને આ રીતે બનાવી દીધું. બુદ્ધના પિતાએ કહ્યું, બુદ્ધ ખબરદાર, આજ પછી કોઈ નાના છોકરાને સાધુ ના બનાવીશ. રાહુલને તો બનાવ્યો, પણ કોઈ નાના છોકરાને સાધુ ના બનાવીશ. આજે પણ દેશમાં એક બહુ મોટી ગંભીર પરિસ્થિતિ. સારા ભણેલા છોકરા, BSc થયેલા, MSc થયેલા, કોઈ ડોક્ટર થઈ શકે, કોઈ એન્જિનિયર થઈ શકે, કોઈ આર્કિટેક્ટ થઈ શકે, બસ વગાડો ટોકરા, બનાવી દો સાધુ. ટોળા કરો ઉભા, બીજી વાત નહીં. અરે એને એન્જિનિયર થવા દો, એને ડોક્ટર થવા દો, એને આર્કિટેક્ટ થવા દો, એની પાસે જે વિદ્યા છે એ વિદ્યાનું કામ થવા દો. ટોકરા ખખડાવનારા તો અમે બધા ઘણાય છીએ, એને ટોકરા ખખડાવવામાં ના લગાડી. પણ લોકો એમ સમજે કે 71 પેઢી તરી ગઈ, 71 પેઢી તારી નાખી, 71 પેઢી તરી ગઈ. ભગવદ્ ગીતા એમાં સંમત નથી. કબીર અને બુદ્ધમાં આટલો ફરક છે. ને કબીર છે એને પત્ની છે, એને દીકરો છે, દીકરી છે, કમાલી છે. પણ એટલું સરસ દાંપત્ય છે, એટલું ઊંચામાં ઊંચું દાંપત્ય છે. એવું કહેવાય છે કે એક માણસે કબીરને જઈને પૂછ્યું કે મહારાજ, સંસારમાં રહીને ભગવાનનું ભજન કરતા કરતા કયો માણસ સુખી થઈ શકે? કે કાલ આવજે મારા ત્યાં, હું કાલ તને જવાબ આપીશ. બીજા દિવસે તો પહોંચી ગયો. બપોરનો ટાઈમ, ખૂબ તડકો, અને પેલી શાળ ચલાવે, વણવાનું કામ કરે. એટલે પેલા ભાઈ આવ્યા કે મહારાજ જવાબ આપો. કે ઉભા રહો, મને કામ કરી લેવા દો. એને તરત જ હુકમ કર્યો કે જરા ફાનસ લાવજે, દીવો પ્રગટાવીને ફાનસ લાવજે. એટલે એમની પત્ની હતી ને, એ ફાનસ લઈ આવી કરીને અહીં બતાવી, મને આ તાર જોવો છે. તાર જોયો, બધું ઠીક કર્યું. કલાક એક શાળ ચલાવીને પછી પાછા બેઠા કે મહારાજ જવાબ આપો. કે જવાબ અપાઈ ગયો. કઈ બોલ્યા નહીં તમે તો? જો અત્યારે ખરો બપોર છે અને અજવાળું પૂરેપૂરું છે. મેં ફાનસ માગ્યું, ઘરવાળીએ એમ કહ્યું કે આંખો ફૂટી ગઈ છે. રાત હોય તો ફાનસ મગાય, અત્યારે થોડા દિવસે તમે ફાનસ માગો? એક શબ્દ બોલી ના, તરત લાવી કે ના લાવી? જેના ઘરમાં આવી પત્ની હોય એ ઝોપડામાં રહીને પણ બાદશાહની માફક સુખ ભોગવે. અને જો કર્કશા મળીને તો તુકારામ, કાં તો પછી સોક્રેટિસ થઈ જાવ. જો ચિંતક હોવ તો સોક્રેટિસ. જો આનું આ ઘર સુખી થાય તો કે છે એક કામ કરો ને, મારી પત્નીને આવીને ઉપદેશ આપો ને. કે ના, પત્નીને ના અપાય, તારે તારું વ્યક્તિત્વ સુધારવું પડે. તું તારું વ્યક્તિત્વ સુધારે તો જ તારી અસર એના ઉપર પડે. કોઈનો ઉપદેશ તો એક દાડો ટકે, 2 દિવસ ટકે, વળી પાછા હતા એના. તારું વ્યક્તિત્વ સુધારવું પડે. એટલે સજ્જનો, આપણે એક વહેતી નદીની માફક ચાલ્યા વ્યવસ્થા ખોળવા માટે, અને વ્યવસ્થામાં આવતા 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 આપણે કબીર સુધી પહોંચ્યા. કબીરે એક બહુ સરસ વ્યવસ્થા આપી, બહુ સુંદર વ્યવસ્થા આપી. કેવી વ્યવસ્થા આપી, શું વ્યવસ્થા આપી, એની ચર્ચા કાલે કરશું. આજે તો અહીંયા વિશ્રામ કરશું. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર